લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરતા હતા વેપર ડેન્સિટીની, યાદ હોય તો. વેપર ડેન્સિટી જે છે શરૂઆતમાં જે હોય રિએક્ટન્ટની, એમાંથી પ્રોડક્ટ બને, રિએક્શન થાય ને ઇક્વિલિબ્રિયમ સેટઅપ થાય તો મોલ બદલાઈ જાય, વેઇટ ઇન વી રહે. એટલે મોલ બદલાઈ જાય એટલે ઓટોમેટિક એવરેજ મોલર માસે બદલાઈ જાય. તો વેપર ડેન્સિટી પણ એવરેજ થઈ જાય, એની નવી વેપર ડેન્સિટી આવે. એનો આપણે લાસ્ટ ટાઈમ રિલેશન વર્કઆઉટ કર્યો હતો. અલગ અલગ કેસમાં અલગ અલગ ઇક્વેશન બનશે. આપણે કોઈ એક જનરલ રિએક્શન લઈએ, માની લો કે એક આવી એક જનરલ રિએક્શન જે હતી એ લઈએ. કોઈ એક મોલેક્યુલ છે કેપિટલ એ ગેસ, એમાંથી માની લો કે NB ગેસ બને છે ડીકમ્પોઝ થઈને. શું બને છે? NB ગેસ બને છે. હવે બી પછી વધારે હોય ઓછા હોય આપણે કે જોવાની જરૂર નથી કેટલા છે, પણ કન્વર્ઝન થઈ ગયું આવી રીતે. તો અહીંયા મેં તમને કીધું કે ડિફોલ્ટ શું રાખશો? કોએફિશિયન્ટ 1 રાખશો, અને 1 નો હોય તો આપણે 1 કરવાનો ગમે એમ કરી. પછી આ બાજુના જેટલા ગેસ હોય બધાના કોએફિશિયન્ટ હું ટોટલ n કહી દઉં. તો આની માટે ડેલ્ટા n જે થશે, શું થશે? શું થશે? n - 1 ક્લિયર બધાને? એટલે આનો કોએફિશિયન્ટ n ગેસ વાળાનો અને આ બાજુનો 1 એટલે n - 1. અને એને આધારે આપણે ઇક્વેશન લખ્યું હતું છેલ્લે કે મોલર માસ કેલ્ક્યુલેટેડ, એટલે કેપિટલ એ જે રિએક્ટન્ટ છે એનું પોતાનું મોલર માસ જે તમને આપેલું હોય છે અથવા તમને ખબર હોય ડેટાને આધારે. નીચે આવશે કોણ? બોલો, એવરેજ મોલર માસ અથવા તો ઓબ્ઝર્વ મોલર માસ અથવા તો એક્સપેરિમેન્ટલ મોલર માસ, નવું જે આવે. પછી અહીંયા કેપિટલ D ડિવાઇડ બાય સ્મોલ d હતું. કેપિટલ D નો મતલબ શું કીધું? તો વેપર ડેન્સિટી ઓરિજિનલ મૂળ રિએક્ટન્ટની. સ્મોલ d નવું જે ઇક્વિલિબ્રિયમ થયું એમાં જે એવરેજ વેપર ડેન્સિટી આવી. તો બી કેરફુલ, અહીંયા છેતરાવાનો ચાન્સ છે. આ બંને જે છે ને એ વેપર ડેન્સિટી છે, માસ ડેન્સિટી નથી. શું છે? વેપર ડેન્સિટી છે ને, અને યુનિટલેસ હોય. પાછી માસ ડેન્સિટી ને તો યુનિટ હોય, ગ્રામ પર લીટર કે ગ્રામ પર dm ક્યુબ એવી રીતે. તો એ બેમાં જમીન આસમાનનો ફેર છે. આને તમે ભૂલથી માસ ડેન્સિટી ગણી લેતા નહીં, બરાબર? એનો આપણે ન્યુમેરિકલ પછી લઈશું અલગથી. હવે આને આપણે કોની હારે ઇક્વેટ કર્યું હતું? n ટોટલ, એટલે કે નંબર ઓફ મોલ્સ ઓફ ગેસ એટ ઇક્વિલિબ્રિયમ અથવા ટોટલ, એને તમે લખી શકો. અને એની વેલ્યુ આપણે શું મૂકી હતી? 1 + n - 1 આલ્ફા. એમાં આલ્ફા તો ડિગ્રી ઓફ ડિસોસિએશન, ડિગ્રી ઓફ ડિસોસિએશન. તો આવો આપણને રિલેશન મળે એ પ્રમાણે. હવે થોડુંક આનું સિમ્પ્લિફિકેશન કરીએ અને આ આલ્ફાને આપણે બીજા બધા ફોર્મમાં લખીએ. તો માની લો કે હું ફર્સ્ટ અને લાસ્ટ ને કમ્પેર કરું છું, એમાંથી આલ્ફા એકલો કાઢી દઉં છું, તો મને આવું કાંઈક રિલેશન મળે. ચેક કરો. તો હવે આમ સાઈડ સિમ્પ્લિફાય કરો. મોલર માસ કેલ્ક્યુલેટેડ માઇનસ મોલર માસ એવરેજ ડિવાઈડ બાય આ ટર્મ નીચે જાય n - 1 મોલર માસ એવરેજ. જો તો તમને પહેલું છેલ્લું તમે સિમ્પ્લિફાય કરો તમને આવું ફોર્મ મળશે. ચેક કરો, મળશે આવું ફોર્મ. પહેલું છેલ્લું સિમ્પ્લિફાય કરવાનું છે એટલે 1 બીજી સાઈડ ગયો અને થોડી ફેરાફેરી કરી તો આપણને આવું ફોર્મ મળ્યું. ક્લિયર? આ સીધી આલ્ફાની ફોર્મ્યુલા થઈ ગઈ. તમને સાચી ખોટી ટ્રુ ફોલ્સમાં પૂછે. પછી સેકન્ડ ને થર્ડ ફોર્થ કમ્પેર કરો. તો સેકન્ડ અને ફોર્થ કમ્પેર કરો, વન સાઈડ લઈ લે બીજી સાઈડ, તો આપણને આલ્ફાની ફોર્મ્યુલા મળશે કેપિટલ D - સ્મોલ d ડિવાઈડ બાય n - 1 ઇન્ટુ d. એ તમારે વર્કઆઉટ કરી લેવાની સિમ્પ્લિફિકેશનથી. ઓકે? આ તો તમને આવડે કે ના આવડે? હવે આવું સાચું ખોટું પૂછ્યું હોય તો. હવે બીજું કે અહીંયા તમે જ્યારે કમ્પેર કરશો ગ્રાફને, અને આપણે ગ્રાફે ડ્રો કરી શકીએ, તો ગ્રાફ બે રીતના થાય. તમે ગ્રાફની અંદર તમે કમ્પેર કરી શકો આ બેને,
અથવા ગ્રાફને કમ્પેર કરો, તમે આ બેને કમ્પેર કરો ગ્રાફ માટે. અહીંયા n જે છે એ ફરતો રહેશે કેસ બાય કેસ. n ની વેલ્યુ n જે છે એ નેગેટિવમાં પણ જઈ શકે. ક્લિયર? જો બધા સોલિડ બનતા હોય તો. એટલે અત્યારે આપણે n ની વેલ્યુ માનવાની ઇન્ટીજરમાં, પ્લસ માઇનસ ગમે એ બાજુ જવાના છે. એ તો દરેક રિએક્શનમાં અલગ અલગ છે. આપણે સિમ્પલેસ્ટ કેસ લીધું n = 2 ધારો કે, તો અહીંયા શું આવે 1 + આલ્ફા આવે. તો તમને આ સેકન્ડ ને ફોર્થ એને કમ્પેર કરીએ તો આપણને એક આવો રિલેશન મળે. લેટ n = 2, therefore capital D divided small equal 1 + આલ્ફા. આવો આપણને રિલેશન મળ્યો. મેન ની વેલ્યુ 2 લઈ લીધી તો 2 - 1 1. હવે આનો ગ્રાફ ડ્રો કરો. ગ્રાફમાં તો આનો ગ્રાફ કેવો આવે બોલો? d/d વર્સિસ આલ્ફાનો ગ્રાફ કેવો આવશે? y = mx + c ટાઈપનો. તો ઇન્ટરસેપ્ટ કેટલો થશે એમાં? આ ઇન્ટરસેપ્ટ થઈ ગયો અને એનો સ્લોપ કેટલો થયો બોલો? સ્લોપ કેટલો થયો? 1 થાય કે નહીં? અહીંયા 45 નો એંગલ બનશે. c એટલે કોણ? તો ઇન્ટરસેપ્ટ. c કોણ છે? એમાં 1 છે. એટલે આ વેલ્યુ કઈ થઈ? 1 થઈ. અને આલ્ફા છે x માં છે, તો આલ્ફાની આગળ શું છે? કોએફિશિયન્ટ 1 છે. તો સ્લોપ થઈ ગયો 1. તો tan 45 ડિગ્રી 1. તો આપણને આવો ગ્રાફ મળશે. d/d વર્સિસ આલ્ફાનો ગ્રાફ. બરાબર છે? આ ગ્રાફ તમને ઊંધો કરી શકે. ઊંધો એટલે સમજી ગયા? આલ્ફા ક્યાં જાય? આ બાજુ. d/d આ બાજુ આવે. તો ડ્રો કરતા આવડશે? હેરાફેરી કરી તો એ તમને આવડવું જોઈએ ડ્રો કરતા. બરાબર છે? તો મેથ્સના સ્ટુડન્ટ છે બધા. એટલે તમને આ એક્સિસ કન્વર્ટ કરવાનું કે તો તમે અહીંયા પણ તમારે હેરાફેરી કરવાની. આલ્ફાને આ બાજુ લઈ જાઓ, ડી ને આ બાજુ લઈ જાઓ, એટલે કે અથવા 1 ને બીજી સાઈડ મોકલી દો, તો એ પ્રમાણે તમે એક્સિસને ઊંધી કરી શકશો. તો તમને અવસ્થિમાં એના ક્વેશ્ચન ગ્રાફ વાળા આપેલા છે, એ ચેક કરવાના એ પ્રમાણે. તો આવા તમને ગ્રાફ પૂછે કોઈ એક પર્ટિક્યુલર રિએક્શન માટે, તો તમારે રિએક્શનનો આ n નક્કી કરવાનો સૌથી ઇમ્પોર્ટન્ટ. આ n આવડશે ફક્ત આ બધા ગ્રાફ તમને ક્લિયર થશે, અથવા કોઈ રિલેશન હશે તો. ઓકે? તો આ સિમ્પલ ક્વેશ્ચન તમારે અવસ્થિમાં ટ્રાય કરવાના છે આના. તો આના ક્વેશ્ચન તમે લખી નાખો. આ ટોપિકના ક્વેશ્ચન કયા કયા છે હું તમને લગતી ફરીવાર કહી દઉં છું. તમને આવી એક ઝેરોક્સ લગભગ આજે જ મળી જશે ટોપિક વાઇઝ ક્વેશ્ચનની. અવસ્થિમાં જે અલગ અલગ બધા ક્વેશ્ચન છે લેવલ 1 2 3 4 અને પછી મેથ ધ કોલમ ને બધું ટોપિક વાઇઝ મેં અલગ અલગ બધા કરી નાખ્યા છે ક્વેશ્ચન સેપરેટ કરીને. તો આ ટોપિકના ક્વેશ્ચન તમારે નોટ કરી લો, તમારે જલ્દી કરવા થાય અત્યારે બ્રેકમાં હોય ત્યારે. આ ટોપિક આપણો હતો વેપર ડેન્સિટીનો. એની યારે મોલર માસ ને બધું ગણવાનું આવતું હતું. આપણે ન્યુમેરિકલ થોડાક હજી વધારે કરીએ એના, તો એ ટોપિક લખો. આઠમો અઘરો છે, મારે તમને કરાવવો પડશે અત્યારે નહીં, લેવલ 1 માં જ તે. લેવલ 1 માં આઠમો હમણાં નહીં કરતા, હું કરું ત્યારે કહીશ તમને એ વખતે. પછી 65 66 એ હોમવર્કમાં મેં લગભગ તમને આપેલા હતા. 65 66 67 એ થોડોક અઘરો છે, આપણે કરશું થોડીક વાર. 68 માં પણ સહેજ એવું મારે તમને કહેવું પડશે. અને 80 પછી લેવલ 4 માં ન્યુમેરિકલ ટાઈપ 7મો અને 13મો. લેવલ 4 માં ન્યુમેરિકલ ટાઈપમાં 7મો અને 13મો. ટોપિકનું નામ વેપર ડેન્સિટી અથવા એવરેજ મોલર માસ એવું નામ આપી દો. આટલા ન્યુમેરિકલ જે છે એ મેં તમને આપ્યા અત્યારે. આમાં એ લેવલ 1 માં છે ને બીજા લેવલ 4 માં છે 7મો અને 13મો. બરાબર? આપણે એમાંથી 1-2 ન્યુમેરિકલ જોઈ લઈએ અત્યારે. હવે મેં હમણાં તમને કીધું કે અહીંયા જો આને આપણે શું કીધું હતું? વેપર ડેન્સિટી. વેપર ડેન્સિટી અલગ છે ને માસ ડેન્સિટી અલગ છે. એ બેમાં મિક્સિંગ ન થવું જોઈએ. તમને યાદ હોય તો આપણે જ્યારે ચેપ્ટર 5 ભણ્યા હતા, ચેપ્ટર 5 સ્ટેટ્સ ઓફ મેટર, એમાં આવું એક ઇક્વેશન આવ્યું હતું, યાદ હોય તો? યાદ છે? Pm = dRT. આના દેશી દાખલા તમે ગણી આવશે. હાવ સિમ્પલ રિલેશન છે. બરાબર? Pm =
PAT માં P હતું પ્રેશર, M એટલે શું હતું મોલર માસ, D એટલે શું હતું ડેન્સિટી. કઈ ડેન્સિટી? માસ ડેન્સિટી કે વેપર ડેન્સિટી? ઈ માસ ડેન્સિટી હતી. અહીંયા જે ડી છે કયું છે વેપર ડેન્સિટી. બે માં મિસ્ટેક ન થવી જોઈએ. આ યુનિટલેસ ટર્મ છે અને યુનિટ છે ગ્રામ પર લીટર કે એવો કાંક. આર તો કોન્સ્ટન્ટ ને ટી ટેમ્પરેચર. ક્લિયર? તો તમને એ મૂંઝવવા માટે ક્યારેક શું આપે કે ભાઈ યાર ડેન્સિટી ગણો, સાચી ડેન્સિટી માસ ડેન્સિટી વાળી, એવું તમને ક્યારેક પૂછે ગણવાનું. ઓકે, તો આપણે એક ન્યુમેરિકલ આનો કરી લઈએ. તો થોડુંક જેમાં થોડીક ટ્રીક છે, એટલે એ ન્યુમેરિકલમાં કોઈ પૂછવું આવતું નહીં. તો અવસ્થિમાં ન્યુમેરિકલ જે છે એ $67 નંબરનો ન્યુમેરિકલ અવસ્થિ હોય તો એમાં જુઓ, અહીંયા લખું છું પરિવાર, લેવલ 1 માં 67 નંબરનો MCQ. પેજ નંબર છે 310. પેજ નંબર તમને એવું કીધેલું છે ન્યુમેરિકલમાં કે અમુક N2O4 લીધો, અમુક N2O4, એનું કઈ વોલ્યુમ કે એવું કઈ કીધું નથી, કેટલા મોલ કે કેટલું વોલ્યુમ સિલિન્ડર ને એવું કઈ. એની મેળે એને કાંક કહી દીધું. ટેમ્પરેચર આપેલું હતું 27 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 300 કેલ્વિન. પ્રેશર આપેલું હતું 180 m. બરાબર, પ્રેશર હતું 180 m ડેટામાં, શરૂઆતનું પ્રેશર. પછી જે ઇક્વિલિબ્રિયમ સેટઅપ થાય આ પ્રેશર અને આ જ ટેમ્પરેચરે, ટેમ્પરેચરમાં નો ચેન્જ, પ્રેશરમાં નો ચેન્જ. બરાબર, પ્રેશર એનું જ રાખવાનું છે, ટેમ્પરેચર એનું જ રાખવાનું છે. એટલે કે આખી રિએક્શન જે છે આ પર્ટિક્યુલર કેસમાં થઈ 180 m પ્રેશર અને ટેમ્પરેચર 300 કેલ્વિન. અને એ વખતે અહીંયા જે કઈ એમાઉન્ટ લીધું હતું એ અનનોન હતું, પણ એ જે એમાઉન્ટ લીધું એમાંથી 20% નું થયું ડીકમ્પોઝિશન. શું થયું? 20% નું થયું ડીકમ્પોઝિશન. એટલે ક્લિયર છે? હવે આપણને આમાં કોઈ જગ્યાએ એમાઉન્ટ સ્પેસિફાઈ કર્યું નથી જે ન્યુમેરિકલ આપ્યો છે એમાં, અથવા સિલિન્ડરનું વોલ્યુમ એ નથી આપ્યું કે સિલિન્ડરનું વોલ્યુમ કેટલું છે. જો આપણને કાંઈક એવું આપ્યું હોત તો આપણે PV = nRT નો યુઝ કરી શકીએ. આવા પ્રેશર ખબર હોય, વોલ્યુમ સિલિન્ડરનું ખબર હોય, RT ખબર હોય તો આપણે મોલ ગોતી શકીએ. પણ અહીંયા મોલ ને કંઈ આપણને આપેલા નથી, સિલિન્ડરનું વોલ્યુમ નથી આપ્યું, એટલે હવામાં તો છોડવાનું છે. તો શું કરવાનું બોલો? ડિફોલ્ટ શું લેવાનું? 1 મોલ લઈને આગળ વધવાનું. પછી એની મેળવી સેટઅપ થઈ જાય. બરાબર, ટ્રાય કરીએ આપણે એવી રીતે થતું હોય તો. અહીંયા હું લઉં છું અત્યારે 1 મોલ, તો અહીંયા 0 સમજી લઈએ આપણે ડિફોલ્ટ. પછી હું કીધું હતું કે ભાઈ એટ ઇક્વિલિબ્રિયમ 20% જે છે N2O4 ડીકમ્પોઝ થાય છે. 20% N2O4 જે છે ડિસોસિએટ થાય છે 20%. એટલે જે લીધું એમાંથી 20%, એટલે કેટલા આલ્ફા કેટલો થયો? 0.2. તો 1 - 0.2 તો વધે કેટલા? 0.8 મોલ. એના ડબલ આ બાજુ બને, અહીંયા 1 છે તો આ બાજુ કોએફિશિયન્ટ 2 છે, એટલે કે N2O4 ડીકમ્પોઝ થાય છે, ડિસોસિએટ થાય છે 2 NO2 માં. આ ડાઈમર કહેવાય NO2 અને આ મોનોમર કહેવાય N2O4. તો મોનોમર માંથી ડાઈમર બને છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. આપણે આગળ જે આવશે ફરી વાર ઘણા બધા કેસમાં ડિસ્કસ થાય છે આખા ચેપ્ટરમાં. સૌથી વધારે જો પ્રશ્ન પૂછેલા હશે ZBમાં તો એ આ કોમ્બિનેશન ના છે. NCERT માં આના ક્વેશ્ચન બહુ આપેલા છે અલગ અલગ કોમ્બિનેશન થી, એટલે તમે આ યાદ રહેવું જોઈએ ખાસ. હવે અહીંયા આ જે છે અહીંયા 0.2 ડિગ્રી અહીંયા કેટલા બને? 2 ટાઈમ્સ ઓફ આલ્ફા, એટલે 2 × 0.2 એટલે કેટલા બન્યા? 0.4 મોલ બન્યા.
આ જે છે મોલ છે, ધ્યાન રાખજો, મોલારિટી નથી. તો આપણે જે ડેટા લીધો એ પ્રમાણે આપણી આગળ જે ટોટલ મોલ થયા NEQ, નંબર ઓફ મોલ્સ એટ ઇક્વિલિબ્રિયમ, સંતુલન મોલ સંખ્યા કેટલી થઈ? તો 0.8 પ્લસ 0.4 કેટલી થઈ? 1.2 મોલ આપણને મળી ગયા. હવે તમે યાદ કરેલી ફોર્મ્યુલા આપણી આગળ કઈ હતી? આપણી આગળ જે ફોર્મ્યુલા હતી એ હતી મોલર માસ કેલ્ક્યુલેટેડ ડિવાઇડ બાય મોલર માસ એવરેજ ઇક્વલ ટુ શું હતું? NEQ. આવું કાંક હતું, યાદ છે? હવે અહીંયા મેં 1 મોલ લીધા હતા સ્ટાર્ટિંગમાં, એટલે હું માસ કોનું મૂકીશ? અહીંયા 1 મોલ નું કેલ્ક્યુલેશનમાં, કે ડિફોલ્ટ 1 મોલ મૂકશો તો એ પ્રમાણે માસ મૂકવાનું થાય. તો માસ કેલ્ક્યુલેટેડ 1 મોલ નું મૂકી દેવાનું. N2O4 નું મોલર માસ ગણતા આવડે કે ના આવડે? એ મૂકી દેવાનું. મોલ કેટલા થયા? 1.2. એટલે તમે જો આની વેલ્યુ મૂકશો તો આ 92 આવશે. N2 એટલે 28 અને O4 એટલે 64, બરાબર? તો ટોટલ કેટલા? 92. તો આ 92 નીચે અનનોન છે, આની વેલ્યુ ખબર છે. તો 92 ડિવાઇડ બાય મોલર માસ એવરેજ આપણને શું મળશે? 1.2. તો આપણે મોલર માસ એવરેજ ફાઇન્ડ કરી શકીએ અને એ આવશે ગ્રામ પર મોલમાં. પહેલા આટલું સમજાણું તો આપણને મોલર માસ એવરેજ મળી ગયું. ડિફોલ્ટ આપણે 1 મોલ થી શરૂઆત કરી હતી એ પ્રમાણે અહીંયા મોલર માસ મૂક્યું. હવે એનું નેક્સ્ટ ટાર્ગેટ છે ડેન્સિટી ફાઇન્ડ કરવાની છે. કઈ ડેન્સિટી ફાઇન્ડ કરવાની છે? માસ ડેન્સિટી ફાઇન્ડ કરવાની છે. કેવો ક્વેશ્ચન છે? ફાઇન્ડ ડી માસ ડેન્સિટી, એ તો ગ્રામ પર લીટરમાં અથવા ગ્રામ પર ડીએમ ક્યુબમાં ફાઇન્ડ કરવાની છે. તો સ્મોલ ડી એટલે કે વેપર ડેન્સિટી ફાઇન્ડ કરવાનો કઈ મતલબ કરી નહીં ને? સ્મોલ ડી તમને પૂછ્યું જ નથી એને તમને સાચી ડેન્સિટી માસ ડેન્સિટી પૂછેલી છે. તો થોડી વાર આપણે ઇક્વેશન જોયું હતું, યાદ આવ્યું તો કયું ઇક્વેશન હતું? PM ઇક્વલ ટુ DRT. આ ઇક્વેશન આપણે એપ્લાય કરશું ઇક્વિલિબ્રિયમ એટ ઇક્વિલિબ્રિયમ. જો આપણે આ ઇક્વેશનને એપ્લાય કરીએ તો પ્રેશર કયા પર ઘટનું આવે? ઇક્વિલિબ્રિયમ ટાઈપનું, કે જે આપેલું છે 1 atm. મોલર માસ કયું આવે? એટ ધી ઇક્વિલિબ્રિયમ એવરેજ. ક્લિયર છે? પછી ડી કયું આવે? હાચી માસ ડેન્સિટી. કયા વખતની? ઇક્વિલિબ્રિયમ ટાઈમ વખતની. અને આરટી તો ખબર જ છે. તો તમે આને સોલ્વ કરો એ પ્રમાણે. તો અહીંયા PEQ આવશે, મોલર માસ એવરેજ આવશે, અને ડી છે માસ ડેન્સિટી છે આપણા લોજિક પ્રમાણે. અહીંયા ડી જે છે એ વેપર ડેન્સિટી નથી, છેતરાતા નહીં સિમ્બોલથી. તો હવે તમે મૂકીને ગણી નાખો તો ડેન્સિટી ઇક્વલ ટુ PM એવરેજ ડિવાઇડ બાય RT. P ની વેલ્યુ મૂકો 1 atm. મોલર માસ 92 ડિવાઇડ બાય 1.2. R ની વેલ્યુ કઈ લેવાની? atm માં છે 0.02 અથવા સિમ્પલી 1/12 ઇઝી કેલ્ક્યુલેશનમાં. ટેમ્પરેચર કેટલું? 300. ગણી નાખો, ચેક કરો, આન્સર આવે છે? આન્સર આવે છે? એટલે એમાં લખ્યું છે આન્સર આવે છે ને એ પ્રમાણે. કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. આપણે પરફેક્ટ આન્સર તો નહીં જાય, કેમ આપણે 1/12 લીધેલું છે. 0.08 મૂકશો તો લગભગ તમને એમાં લખ્યું પ્રમાણે આન્સર આવશે. કોઈને કઈ ડાઉટ? તો હવે તમને ધ્યાનથી વાંચવાનું છે કોઈ પણ ક્વેશ્ચનમાં, અને આ જોઈએ કેમ જ કરવાના કે ડેન્સિટી કીધી એટલે સીધી વેપર ડેન્સિટી ઠપકારી. યુનિટ ચેક કરવાનો બાજુમાં કયો છે ઓપ્શન એ પ્રમાણે, અને આ ફોર્મ્યુલાનો યુઝ થશે. અથવા તો ક્યારેક આ પણ તમને હેલ્પ કરશે. મોલ આપેલા ન હોય તો મોલે ફાઇન્ડ કરીએ કે આ ઇક્વેશન યુઝ કરીને. એટલે ઓવરઓલ ચેપ્ટર 5 નું જે એપ્લિકેશન હતું ગેસનું, એ પણ આમાં એપ્લાય થશે અમુક ન્યુમેરિકલની અંદર. તો આ ન્યુમેરિકલ જે હતો એ સોલ્વ કર્યો આપણે 67 નંબરનો. બરાબર છે?
હવે તમને આને આગળ 68 આવડી જશે. હવે તમને 68 આવડશે. મેં તમને હિન્ટ આપી દીધી આની. આનો તમારે પ્રોપરલી યુઝ કરવાનો. એટલે મેં તમને અત્યારે ન્યુમેરિકલ કીધા એ તમને હવે આવડશે. બરાબર છે? તો આ ટોપિકનો ન્યુમેરિકલ બરાબર કહી દીધા. 8મા નંબરનો છે એ આપણે અલગ રાખશું, એને હમણાં ડીલ નથી કરવાનું. એ લગતું હું તમને કહીશ. બાકી તમે નંબર લખ્યા 65, 66, 67, 68 ને 80 લેવલ 1 માં. લેવલ 4 માં કયા હતા? 7 ને 13. આ તમારે હોમવર્કમાં કરવાના છે. બરાબર? પ્લસ બીજો નવો ટોપિક શરૂ કરીએ આપણે હવે. આમાં કોઈને ડાઉટ? તો વેપર ડેન્સિટીનો ટોપિક કમ્પ્લીટ. હવે એનો ગ્રાફ કમ્પ્લીટ થઈ ગયો. હવે હાવ ટોપિક નવો છે. બરાબર? આપણે જે અત્યારે કેપી કેસી ની વાત કરી પેલા શરૂઆતમાં, એમાં ઘણા બધા અલગ અલગ ન્યુમેરિકલ આવશે, અલગ અલગ કોમ્બિનેશનના. પણ આપણે થોડાક એના રૂલ્સ પેલા ભણી લઈએ, બીજા બધા અમુક રીતે. કેમ કે અમુક ક્વેશ્ચન બધા મિક્સ ટાઈપના હોય, એક સિંગલ લોજિક થી થતા ન હોય. પેલા અમુક થિયરી વાળા પર્સન પેલા ભણી લઈએ, બાકી છે. તો લખો ક્વેશ્ચન. રાઇટ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ of KEQ, એટલે કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. રાઇટ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. સંતુલનની લાક્ષણિકતાઓ જણાવો. સંતુલન અચળાંકની લાક્ષણિકતાઓ. આપણે પેલા વાત કરી હતી ઇક્વિલિબ્રિયમ માટેની, હવે વાત છે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટની. ઇમ્પોર્ટન્ટ છે બંને એક્ઝામ માટે, અને આમાંથી તમને ઘણા બધા એમસીક્યુ મળી શકશે. હવે પહેલો પોઈન્ટ એ લખી શકાય કે કોઈ પણ રિએક્શન હોય તો કોઈ પણ રિએક્શન જો ફિક્સ ટેમ્પરેચરે થતી હોય આખા વર્લ્ડમાં ગમે કન્ટ્રીમાં, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખવાનું. તમે રિએક્ટન્ટના મોલ ગમે એટલા લ્યો, બરાબર છે? તો ગમે એ સાઈડથી તમે અચીવ કરો ઇક્વિલિબ્રિયમ. એક ગ્રાફ મેં તમને નથી કરાયો, હું તમને છેલ્લે કહી દઈશ. મેં તમને ઓલું એક ગ્રાફ કરાવેલો છે, ફોરવર્ડ બેકવર્ડ ઇક્વિલિબ્રિયમ. આવી આ ટાઈપનો ગ્રાફ, એક ગ્રાફ છે આવી રીતે. આમ આવું કઈ કરાવ્યું છે? નથી કરાવ્યું. ઓકે, આમાં તમને કહી દઈશ યારે. તો કોઈ પણ રિએક્શન હોય એને તમે ફિક્સ ટેમ્પરેચરે આખા વર્લ્ડમાં ગમે ત્યાં કરો, અને ગમે એ તમે રિએક્ટન્ટ લ્યો ગમે એટલા એમાઉન્ટમાં, પણ એટ ધી ટાઈમ ઓફ ઇક્વિલિબ્રિયમ એનો જે કે આવશે, કે એટલે કે કેસી અથવા કેપી, આખા વર્લ્ડમાં ફિક્સ છે. અમેરિકામાં એક્સપેરિમેન્ટ કરો કે ઇન્ડિયામાં કરો, રિએક્ટન્ટનું ગમે તમે એમાઉન્ટ લ્યો, ટેમ્પરેચર હરખું રાખવાનું, તો આખા વિશ્વમાં એ રિએક્શનનો કેપી કેસી હરખો જ આવશે. મતલબ પહેલો પોઈન્ટ લખો, for at a given temperature, मतलब fixed temperature, at a given temperature, a reaction has unique value of kpkc, unique value of kpkc. એ કોઈ બી બદલાશે નહીં. નેક્સ્ટ પોઈન્ટ, કેપી કેસી આપણે શોર્ટ ફોર્મ કેક્યુ કરી નાખશું. બરાબર? હવે તમે કેપી કો કેસી કયો એનાથી કોઈ ફેર નથી પડતો, ખાલી એના વેલ્યુ અલગ અલગ હોય એ પ્રમાણે જ તે. તો કેક્યુ does not depend on કોની ઉપર ડિપેન્ડ નહીં કરે? તો કે રિએક્ટન્ટ નું કોન્સન્ટ્રેશન સ્ટાર્ટિંગમાં કેટલું હતું, બરાબર? કે સિલિન્ડર નું વોલ્યુમ કેટલું હતું સ્ટાર્ટિંગમાં, કે તમે સ્ટાર્ટિંગમાં પ્રેશર કેટલું રાખ્યું હતું સિલિન્ડરમાં, બરાબર? કે કયો કેટાલિસ્ટ નાખ્યો હતો કે નહોતો નાખ્યો, એની કોઈ ઉપર ડિપેન્ડ નહીં કરે. એટલે કે KEQ does not depend on reactant,
બ્રેકેટમાં મતલબ શું સમજવાનું? રિએક્ટન્ટનું કોન્સન્ટ્રેશન એનાથી ઇન્ડિપેન્ડન્ટ. પછી પ્રોડક્ટ કોન્સન્ટ્રેશન, પછી કેટાલિસ્ટ, કોઈ કેટાલિસ્ટ નાખ્યો હોય ન નાખ્યો એનાથી કોઈ ફેર પડશે નહીં. પછી સિલિન્ડરમાં જે વોલ્યુમ હોય એનું અથવા એનું જે પ્રેશર હોય એની ઉપર ડિપેન્ડ નહીં કરે. આમાંના કોઈ ઉપર ડિપેન્ડ નહીં કરી. એટલે કે KEQ does not depend on reactor concentration, on product concentration, on catalyst વાપરો કે ન વાપરો ફેર નથી પડતો. પ્રેશર ગમે રાખો, સિલિન્ડરમાં વોલ્યુમ ગમે રાખો, કાંઈ ફેર પડતો નથી. બધાથી ઇન્ડિપેન્ડન્ટ. તો ડિપેન્ડ કોની ઉપર કરે? કોસ્ટ નહીં થાય. તો લખો નેક્સ્ટ પોઈન્ટ, KEQ depends on temperature. ડિપેન્ડ્સ ઓન ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરશે. ટેમ્પરેચર વધારો ઘટાડો તો K ની વેલ્યુમાં ચેન્જ આવશે. ક્લિયર? તો KEQ ડિપેન્ડ્સ ઓન ટેમ્પરેચર. હવે ઈ જે ટેમ્પરેચર વધારીએ ઘટાડીએ તો K કેવી રીતે બદલાશે એ ડિપેન્ડ કરશે. ઈ રિએક્શન એન્ડોથર્મિક છે કે એક્ઝોથર્મિક એની ઉપર ડિપેન્ડ કરશે. આપણે ખાલી અત્યારે એનું લોજિક લખશું. મેથેમેટિકલ ફોર્મ્યુલા તમને નેક્સ્ટ ટોપિકમાં જાણવા મળશે. ખાલી વધુ ઘટું લખવાનું છે. તો રિએક્શનનો ટાઈપ જે છે એ પ્રમાણે બદલાશે. તો માની લો કે આપણે નાની ટેબલ ઇમેજિન કરી લઈએ. તો અહીંયા ફર્સ્ટ ની અંદર માની લો કે હું લઉં એન્ડોથર્મિક. કેવો લઉં? એન્ડોથર્મિક ચેન્જ. તો ડેલ્ટા H કેવો હોય? હે? ડેલ્ટા H પોઝિટિવ હોય. એન્થાલ્પી ચેન્જ એન્ડોથર્મિક નો પોઝિટિવ હોય ને. તો જો આપણે T વધારીએ, એન્ડોથર્મિક રિએક્શન છે, એન્થાલ્પી નો ચેન્જ પોઝિટિવ છે, એમાં તમે ટેમ્પરેચર વધારશો તો એનો જે K જે છે ઈ વધશે. શું થશે? K વધશે. અને જો તમે એનો K ટેમ્પરેચર ઘટાડશો તો K નું શું થશે? એ K ઘટશે. આ એ તમારે યાદ રાખવાનું ખાસ. તો અહીંયા જે પહેલી કોલમ છે એમાં આવશે ટાઈપ ઓફ રિએક્શન. ટાઈપ ઓફ રિએક્શન એટલે કે RXN, શોર્ટ ફોર્મ એનો RXN છે રિએક્શન નો. એન્ડોથર્મિક છે કે એક્ઝોથર્મિક છે. પછી એન્થાલ્પી નો ચેન્જ કેવો છે એનો. તો T વધારો તો K વધે, T ઘટાડો તો K ઘટે. યાદ રાખવાનું તમારે. પછી બીજી રિએક્શન કઈ આવશે? બોલો. બીજી આવશે એક્ઝોથર્મિક. એક્ઝોથર્મિક ની અંદર ડેલ્ટા H કેવો આવશે? નેગેટિવ. નેગેટિવ વેલ્યુ હોય તો T વધારો તો K ઘટે. યાદ રાખવાનું તમારે. કોઈ પણ એક યાદ રાખજો, ઓટોમેટિક બીજું આવડશે. K ઘટશે, અહીંયા K વધશે. આ ઊંધું હાલે છે, ધ્યાન રાખજો. આ ટેબલ તમારે ખાસમ ખાસ યાદ રાખવાનું છે. બરાબર? હવે માની લ્યો કે કોઈ રિએક્શન છે એની અંદર તમને બે અલગ અલગ ટેમ્પરેચરે એન્થાલ્પીના ચેન્જ આપેલા છે. ધારો કે આવી એક રિએક્શન છે A + B, એમાંથી C બન્યું. તમને ટેમ્પરેચર માની લો કે આપેલું છે 400 કેલ્વિન અને એ વખતે તમને એન્થાલ્પીનો ચેન્જ માની લો કે આપેલો છે let us say +250 કિલોજૂલ. બરાબર છે? પછી બીજી રિએક્શન કરી
એ બીજી રિએક્શનમાં તમને એન્થાલ્પીનો ચેન્જ આપેલો છે, માની લો કે 300 કિલોજૂલ. કેટલો? તો અહીંયા જે ટી આવશે એનું T2 કહી દઉં અત્યારે, આને મેં T1 કીધું. તો T2 ને T1 માંથી કોણ મોટું કોણ નાનું હશે? મેં તમને વેલ્યુ લખીને આપી દીધી. A + B gives C, ટેમ્પરેચર 400 કેલ્વિન. અહીંયા એન્થાલ્પીનો ચેન્જ 250 કેલ્વિન છે, 250 કિલોજૂલ છે, 250. બીજી રિએક્શન કરી, એની રિએક્શન ફરી વાર કરી અલગ ટેમ્પરેચરે T2 એ વખતે એન્થાલ્પીનો ચેન્જ મળ્યો 300 કિલોજૂલ. તો અહીંયા ટેમ્પરેચર T2 જે છે એ T1 કરતા નાનું હશે કે મોટું હશે? વેલ્યુ વધારે હશે ને, કેમ કે રૂલ શું હતો, એન્ડોથર્મિક હોય તો એન્થાલ્પીનો ચેન્જ વધારે આવે જો T વધે તો. ક્લિયર? મેં કીધું સમજાણો? અથવા એન્થાલ્પીના ચેન્જની બદલે તમને ધારો કે હું આ બીજું આપી દઉં, આખું આની રીતે તમે આ રોંગ છે, મારે તમને કે આપવો પડે, મેં બીજું તમને એન્થાલ્પીનો ચેન્જ આપી દીધો. એ તો ખાલી એન્ડોથર્મિક છે ઇન્ડિકેટ કરે છે. હું તમને કે લખીને આપું. સપોઝ અહીંયા કે જે છે એ વેટસ છે 200 યુનિટ છે, બરાબર? અને અહીંયા કે જે છે માની લો કે 300 યુનિટ છે. તો કે ની વેલ્યુ વધી છે અને તમને અમે ટેમ્પરેચર આપ્યું માની લો કે 500 કેલ્વિન. આટલા ડેટા છે આવી રીતે. તો આ શું ઇન્ડિકેટ કરે છે? ટી વધ્યું તો કે વધ્યો. કઈ રિએક્શન થઈ? એન્ડોથર્મિક થી. કઈ થઈ? એન્ડોથર્મિક. એટલે આપણે રિએક્શનમાં એન્થાલ્પીનો ચેન્જ કેવો હશે, પોઝિટિવ નેગેટિવ, એ આપણે ડેટા ઉપરથી નક્કી કરી શકીએ. એટલે હું તમને બે અલગ અલગ ટેમ્પરેચર, બે અલગ અલગ કે આપી દઉં તો તમારે કે ને કમ્પેર કરવાના ટેમ્પરેચરની હારે, વધ્યા ઘટ્યા, એના ઉપરથી કહેવાનું કે એન્થાલ્પીનો ચેન્જ કેવો હોય છે રિએક્શનનો. એ આવડવું જોઈએ તમને, સિમ્પલ ન્યુમેરિકલ. બરાબર? આવા નીટમાં પૂછાય. કેમાં? નીટમાં તમારે પૂછીએ કઈ. આ લોજિક તમને યાદ રહેવું જોઈએ. તો કે વધેલો હોય, ટી વધારતા તો એન્ડોથર્મિક રિએક્શન હશે. મેં કીધું સમજાણો? ભૂલવું ન જોઈએ. બરાબર? હવે નેક્સ્ટ પોઈન્ટ. તો કે ને કોણ ચેન્જ કરશે? ટેમ્પરેચર. હવે બીજી એક આઈટમ છે તો કે ને ચેન્જ કરશે. આ લખાઈ ગયું ને? નેક્સ્ટ પોઈન્ટ જે છે KQ changes with stoichiometry of the reaction. Stoichiometry of the reaction. એટલે કે તમે રિએક્શનમાં જે બેલેન્સિંગના જે કોએફિશિયન્ટ એ બદલી નાખો તો કે બદલાઈ જાય. બરાબર? માની લો કે એક રિએક્શન લઉં, ધારો કે આવી એક રિએક્શન છે N2 + 3H2 અને 2 એમોનિયા. બરાબર? અને બીજી એક રિએક્શન છે 1/3N2 + H2 અને અહીંયા આવશે 2/3 એમોનિયા. પહેલી રિએક્શનને હું R1 કહી દઉં, બીજી રિએક્શનને હું R2 કહી દઉં. ફર્સ્ટ રિએક્શન જે છે R1 એનો માની લો કે K જે છે અને બીજાને હું K2 કહી દઉં. તો K1 ને K2 જે છે એ હરખા હશે કે અલગ અલગ હશે? અલગ અલગ હશે. ક્લિયર? આપણે થોડીક વાર પહેલા શું વાત થઈ હતી કે કોઈ પણ રિએક્શન હોય આખા વર્લ્ડમાં ગમે ના કરો, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખો તો K કેવું આવે? ફિક્સ આવે. તો આ એની કોન્ટ્રાડિક્શન થયું કે ન થયું? કોન્ટ્રાડિક્શન છે, પણ એમાં કન્ડિશન્સ એપ્લાય થાય છે. આપણે કોએફિશિયન્ટ બધાના બદલી નાખ્યા છે. અહીંયા કોઈ 1 હતો, હવે 1/3 થઈ ગયો. એટલે કે R1 માંથી R2 કેવી રીતે મળ્યું આપણને? આખી રિએક્શનને 3 થી ડિવાઈડ કરી એટલે. બરાબર છે? તો અહીંયા K2 અને K1 વેલ્યુ અલગ અલગ જ આવશે બિલકુલ, પણ એ બેનો રિલેશન હશે. એનું શું હોય છે? K1 ≠ K2. હવે કેવી રીતે આપણે સમજીએ? પહેલા માની લો કે આને 1 ફૂટ કહી દે બધા ફિઝિક્સ વાળા કાલથી કે આવતીકાલે ડિક્લેર કરે IUPAC વાળા કે આને 1 ફૂટ ગણવાનું હોય એટલે આખા વર્લ્ડમાં 1 ફૂટ તો ખરેખર આવડું હોય ને, થોડું મોટું હોય એની કરતા, ડબલ હોય એની કરતા. તો એ લોજિક પ્રમાણે
જૂનું જે સ્કેલ હતું 1 ફૂટ એ પ્રમાણે મારી હાઈટ 5.5 ફૂટ છે અંદાજે 5.5 ફૂટ જૂના સ્કેલ પ્રમાણે 1 ફૂટના. નવા સ્કેલમાં માની લો કે આને 1 ફૂટ કહી દઈએ તો નવા સ્કેલ પ્રમાણે મારી હાઈટ કેટલી થાય? 11 ફૂટ થાય. અવતાર જેટલો હું લાંબો થઈ જાવ. અવતાર જોયેલું છે બધા મૂવી, પેલા ભૂરિયા બધા હતા એમાં, બરાબર? તો આપણી હાઈટ કેવી થઈ જાય? આમ ન્યુમેરિકલી વધી જાય, 11 ફૂટ થઈ જાય. તો પહેલા હતી 5.5 ફૂટ જૂના સ્કેલમાં, નવા સ્કેલમાં કેટલી થઈ? 11 ફૂટ. વેલ્યુ બદલાણી, પણ ખરેખર મારી હાઈટ બદલાણી રિયાલિટીમાં? એ તો ખાલી સ્કેલ બદલી નાખ્યો, મેઝરમેન્ટ એટલે હાઈટ બદલાઈ. આને કહેવાય ડમી ચેન્જ. શું કહેવાય? ડમી ચેન્જ. રિયલ ચેન્જ છે નહીં, ડમી ચેન્જ છે આ. સ્કેલ બદલે એટલે વેલ્યુ બદલાણી, પણ રિયલ ચેન્જ કોને કહેવાય? આપણે નાનામાંથી મોટા થઈ એને રિયલ ચેન્જ હાઈટનો કહેવાય. પહેલા બધા નાના હોય 1-2 ફૂટના, ધીમે ધીમે પછી મોટા થતા જાય, 5-6 ફૂટ સુધી પહોંચે. ક્લિયર? તો એ હાઈટનો ચેન્જ કેવો છે? રિયલ ચેન્જ છે. તો ટેમ્પરેચર જે છે ને એ શું કરશે કે એમાં રિયલ ચેન્જ લાવશે. અને સ્ટોઇકિયોમેટ્રી બદલી નાખો કોએફિશિયન્ટ તો એ ચેન્જ આવશે. કેવો ચેન્જ આવશે? ડમી ચેન્જ આવશે. ડમી ચેન્જને આપણે કોઈ સિમ્પલ રિલેશનથી ઇક્વેટ કરી શકીએ. મેં હમણાં તમને કીધું કે જૂના સ્કેલમાં મારી હાઈટ હતી 5.5 ફૂટ, નવા સ્કેલમાં 11 ફૂટ. કેમ કે મને જૂના સ્કેલ ને નવા સ્કેલનું રિલેશન ખબર હતો એટલે. એવું આમાં થશે. આપણને K1 ની વેલ્યુ ખબર હોય તો આપણને K2 ની વેલ્યુ ખબર પડી શકે. એટલું ક્લિયર છે? તો આની માટે આપણે અલગ ક્વેશ્ચન લખશું આખો કેવી રીતે ચેન્જ થાય. પણ અત્યારે આપણે શું યાદ રાખવાનું કે Keq ચેન્જીસ વિથ સ્ટોઇકિયોમેટ્રી ઓફ ધ રિએક્શન. આ તમારે યાદ રાખવાનું છે, ભૂલવું જોઈએ નહીં. એટલું ક્લિયર? તો 4 પોઈન્ટ આપણે લખ્યા. એ 4 પોઈન્ટમાં કોઈને કઈ ડાઉટ હોય બોલી જાઓ. પહેલામાં ટેમ્પરેચર શું હતું? ફિક્સ ટેમ્પરેચર વેલ્યુ કોન્સ્ટન્ટ. ટી કોન્સ્ટન્ટ રાખો, સ્ટોઇકિયોમેટ્રી ચેન્જ ન કરો તો કે નહીં રહે. પછી કે ડિપેન્ડ કોની ઉપર નહીં કરે? રિએક્ટન્ટના વેલ્યુ ઉપર, પ્રોડક્ટની વેલ્યુ ઉપર, કેટાલિસ્ટ કે પ્રેશર વોલ્યુમ ઉપર ડિપેન્ડ કરશે નહીં. ટેમ્પરેચર બદલશો કે બદલાશે, અને રિયલ ચેન્જ છે. પાછો ફરી વાર જો તમે સ્ટોઇકિયોમેટ્રી બદલશો તો પણ કે બદલાશે. ક્લિયર? અને ઈ ચેન્જ કેવો હશે? ડમી ચેન્જ. એટલે આપણે નોટ કરી નાખીએ ખાલી એ પોઈન્ટ, અલગથી નોટ તરીકે લખજો. Change of temperature brings the real change in the value of K EQ, in the value of Keq. But change in the stoichiometry નો મતલબ છે કોએફિશિયન્ટ ચેન્જ કરવાના રિએક્શનના. ચેન્જ ઇન ધ સ્ટોઇકિયોમેટ્રી will make unreal change, એટલે કે ડમી ચેન્જ, અનરિયલ, અવાસ્તવિક, અનરિયલ change in Keq. કોઈને કઈ ડાઉટ બોલી જાઓ. ક્લિયર છે ને? હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે એ જોઈશું કે ભાઈ આ કેવી રીતે ચેન્જ થશે બધા રિલેશન. બરાબર? લખાઈ ગયું? લખો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે કોઈને કઈ ડાઉટ? બે ક્વેશ્ચન નવા આવશે હવે. એક ક્વેશ્ચન આની માટે સ્ટોઇકિયોમેટ્રી માટે કેવી રીતે કે બદલાય, અને બીજો આવશે ટેમ્પરેચર આવે કે કેવી રીતે બદલાશે, કયા મેથેમેટિકલ રિલેશનથી બદલાશે. એ અલગ થઈ ગયો પાછો. એટલે બીજા બે નવા ક્વેશ્ચન બનશે આમાંથી. તો પહેલા આપણે સ્ટોઇકિયોમેટ્રી વાળી વાત કરી લઈએ. કાલે એના પ્રશ્નો વિશે હોમવર્કમાં. તો લખો ક્વેશ્ચન. If reactions R1
R2 and R3. If reactions R1, R2, R3 have equilibrium constant, K1, K2 and K3, and if relation among R1, R2, R3 is given. Relation among R1, R2, R3 is given. Then find nu K. Find nu K. New equilibrium constant. New equilibrium constant. આપણે અલગ અલગ રિલેશન લખશું R1, R2, R3 વચ્ચે. તમારે એનો નવો કોઈ વર્કઆઉટ કરવાનો. એ રિલેશન ની આગળ હું લોજિક કહેતો જઈશ. અહીંયા આવશે રિલેશન, બરાબર, અને અહીંયા આવશે ન્યુ કે ઇક્યુ. નવો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ કયો થાય? આપણે અલગ અલગ રિલેશન લખશું વન બાય વન. માની લો કે એક રિલેશન એવો છે કે રિએક્શન R3 જે છે એ R1 પ્લસ R2 તરીકે એડ કરી દઈએ R1, R2, તો આપણે આમાંથી R3 મળે. ધારો કે કોઈ ડેટા એવો છે કે 3 રિએક્શન છે R1, R2, R3, એમાંથી 2 રિએક્શન તમે એડ કરી તો ત્રીજી રિએક્શન મળી. એટલે આવો મેથેમેટિકલ રિલેશન થયો. થર્મોકેમિસ્ટ્રી યાદ કરો, યાદ છે ને? આવું આપણે એપ્લાય કર્યું થર્મોકેમિસ્ટ્રીમાં કે R1, R2 એડ કરી તો આપણને એક નવી રિએક્શન R3 મળે. તો જૂની રિએક્શન R1 હતી એનો K1 હતો, R2 નો K2. તો R3 નો જે K3 છે એ કેવી રીતે રિલેટ થયેલો છે K1, K2 વાળે? તો તમારે અહીંયા જોવો, અહીંયા પ્લસ છે ને, તો તમારે લખવાનું થશે R3 એટલે K3, એનો રિલેશન K1, K2 વાળે કેવું આવશે? K1 મલ્ટીપ્લાઈડ બાય K2. અહીંયા જો પ્લસ હોય રિએક્શનમાં તો એમના K નું મલ્ટીપ્લિકેશન આવે, યાદ રાખવાનું. એટલે કોઈ બે રિએક્શન ને એડ કરીએ તો તે થર્ડ રિએક્શન જે મળે R3, એ થર્ડ રિએક્શન નો K આપણને જૂની K1, K2 ના મલ્ટીપ્લિકેશન જેટલો થાય એમ દર્શાવે છે. પછી માની લો કે રિએક્શન બદલી નાખીએ, હવે વી ચેન્જ ધ રિલેશન. બીજું એક સિમ્પલ રિલેશન લખીએ. સપોઝ આવી રીતે છે R3 ઇક્વલ ટુ R1 માઇનસ R2. હવે તમને ક્લિક થવું જોઈએ શું કરવાનું એમ. પ્લસ ની બદલે મલ્ટીપ્લિકેશન આવ્યું તો માઇનસ ની બદલે ડિવિઝન આવે. તો અહીંયા જે રિલેશન લખશું K3 ઇક્વલ ટુ K1 ડિવાઇડ બાય K2. આમાં પડી આવડ છે ને? તમને ખાલી દેખાવું જોઈએ કે ભાઈ આ રિએક્શન 3 કેવી રીતે મળી. ટાર્ગેટ ઇક્વેશન, આને શું કહીએ આપણે? ટાર્ગેટ ઇક્વેશન કેવી રીતે મળ્યું બે ઇક્વેશન માંથી. એટલું ક્લિયર? તો ટાર્ગેટ ઇક્વેશન નો K કેટલો થાય જૂના K ઉપરથી આપણને આવડવો જોઈએ. ટૂંકમાં ઇનડાયરેક્ટલી થર્મોકેમિસ્ટ્રીમાં જે માથાકૂટ કરી દીધી માથાકૂટ ફરીવાર કરવાની છે, બીજું કાંઈ નવું લોજિક નથી. વળી પાછું આવવું જોઈએ. નવી રિએક્શન લખીએ એ પ્રમાણે. સપોઝ રિલેશન આવી રીતે છે, R3 ઇક્વલ ટુ 2R1 પ્લસ R2. હવે બોલો શું કરવાનું? આગળ કોએફિશિયન્ટ આવી ગયું R1 ની હારે, તો કોએફિશિયન્ટ ક્યાં લખવાનું? હંમેશા પાવર તરીકે. ક્યાં લખશું આપણે એને? પાવર તરીકે. તો અહીંયા જે એની વેલ્યુ આવશે K3 ની, K3 ઇક્વલ ટુ K1 સ્ક્વેર મલ્ટીપ્લાઈડ બાય K2. આ ક્લિયર થયું? પછી માની લો કે R3 જે છે એ આપણને મળી 1/2 R2 કરીને ખાલી. એટલે ખાલી રિએક્શન R2 હતી એને જ તે લીધી, ખાલી એને 1/2 થી મલ્ટીપ્લાય કરી નાખી.
R1 નો કઈ રૂલ જ નહોતો એમાં. જસ્ટ ઇમેજિન કરો તો નવો K3 કેટલો આવે? તો અહીંયા K3 એટલે શું થાય? આગળનો નંબર ક્યાં જાય? એના પાવરમાં વયો જાય. તો K1 નો પાવર કેટલો થયો? સોરી, K2 નો પાવર. K2 નો પાવર થઈ ગયો 1/2 એટલે સ્ક્વેર રૂટ K2. તમને માની લો કે K2 ની વેલ્યુ આપે, તમને K3 ની વેલ્યુ ખબર પડે કે ના પડે? તો આવા દરેક રિલેશનમાં તમે એપ્લાય કરી શકશો. માની લો કે પછી બીજું એક રિલેશન છે હજી. માની લો કે R3 એટલે ટાર્ગેટ ઇક્વેશન, એ આપણને મળ્યું -3/4 કર્યું મલ્ટીપ્લાય રિએક્શન R1 ની હારે. માઇનસ નો મતલબ શું છે? તો કે ડાયરેક્શન ચેન્જ કરે. શું કરે? માઇનસ હંમેશા ડાયરેક્શન ચેન્જ કરી રહ્યા છે. થર્મોકેમિસ્ટ્રીમાં આ વસ્તુ હતી. તો માઇનસ નું કામ છે ડાયરેક્શન ચેન્જ કરે. 3/4 મલ્ટીપ્લાય કરે એટલે વેલ્યુ ચેન્જ થઈ જાય કોએફિશિયન્ટની. માઇનસ ચેન્જ કરે ડાયરેક્શન. તો અહીંયા ટાર્ગેટ ઇક્વેશન હતું R3, તેમાંથી આપણને નવો K3 કેટલો થશે બોલો હવે? K1 નો પાવર -3/4. ક્લિયર? એટલું એટલે લખવાનું કેવી રીતે નીચે? હવે આવું આવડે કે ના આવડે? હું તમને વેલ્યુ આપી દઉં K1 ની, તો તમને પૂછું કે ભાઈ નવી રિએક્શન નો K3 કેવો થયો, કેટલો થયો? તો તમને આવા સિમ્પલ રિલેશન ને આધારે ઈ આવડવું જોઈએ. કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. હજી એક છેલ્લું લખી નાખીએ આપણે, હજી એક એક્સ્ટ્રા. સપોઝ હજી એક ઇક્વેશન નાખી દઈએ આપણે. સપોઝ આવી રીતનું ઇક્વેશન છે -2R1 પ્લસ 3/2R2. તો હવે K3 કેટલો થશે આની માટે? તો R2 નો પાવર 3/2 પોઝિટિવ એટલે ઉપર આવશે. K2 નો પાવર 3/2. નીચે ડિવિઝનમાં કોણ આવશે? K1 નો સ્ક્વેર. એટલે ક્લિયર? તો આ એનું ફોર્મ થયું. પછી તમે હેરાફેરી કરીને બીજા બધા ફોર્મ લાવી શકો જે માંગ્યા હોય એ પ્રમાણે. હવે તો હેરાફેરી કરતા આવડે ને, એબીસીડી જે ઓપ્શન હોય એ પ્રમાણે. પણ તમને આમ સ્ટાર્ટિંગ રિલેશન પહેલો લખતા આવડવો જોઈએ. આના હાવ દેશી દાખલા વિશે આવડે એવા. તમને ખાલી દેખાવું જોઈએ રિએક્શન નો રિલેશન કેવી રીતે છે અંદરનો. થર્મોકેમિસ્ટ્રી ઇનડાયરેક્ટલી એપ્લાય થશે આમાં. તો લખી નાખવાના ક્વેશ્ચન કયા કયા છે. આપણે એક બે ક્વેશ્ચન સોલ્વ કરી લઈએ. આ ટોપિક લખો ક્વેશ્ચન કયા કયા આવશે વ્યવસ્થિતમાં. ટોપિકનું નામ લખી નાખો, રિલેશન ઓફ K1, K2, K3. રિલેશન્સ ઓફ K1, K2, K3 for R1, R2, R3. For R1, R2, R3 is simply ટોપિકનું નામ. એમાં કયા કયા ક્વેશ્ચન છે વ્યવસ્થિતમાં લેવલ પ્રમાણે તમને કહી દઉં. લોકો લેવલ 1 માં 15 ને 16, લેવલ 1 માં 15, 16. પછી લેવલ 2 માં સોરી એમાં જ છે, લેવલ 1 માં જ છે હજી 27 થી 31. 27 થી 31 આ તમારે હોમવર્કમાં કરવાના. ટોપિક આપણે બે તમને કીધું એ પ્રમાણે. કયો છે ટોપિક? K1, K2, K3 ફાઇન્ડ કરવાના રિલેશન એનો. 3 રિએક્શન આપેલું એમાંથી કે 4 આપે તો 4 પ્રમાણે ફાઇન્ડ કરવાનો. ક્લિયર? પછી લોકો લેવલ 4 માં એક છે હજી સબ્જેક્ટિવ માં ક્વેશ્ચન 4. લેવલ 4 ની અંદર સબ્જેક્ટિવ અવસ્થિમાં ચેક કરજો તમને મળી રહેશે ક્વેશ્ચન 4. અને લેવલ 4 માં તો વળી પાછું ફરીવાર ન્યુમેરિકલ ટાઈપ એમાં ક્વેશ્ચન નંબર 5. આ તમારે આવતીકાલના હોમવર્કમાં એડ કરવાનું છે. અગાઉ જે આપ્યું હતું એની બરાબર છે. પ્રેક્ટિસ કરી લેજો આજે એ પ્રમાણે. એટલું ક્લિયર? આપણે એક બે ની પ્રેક્ટિસ કરી લઈએ. સિમ્પલ હાવ આવડી એવી. હાવ ખાસ ક્વેશ્ચન જ છે, કદાચ એનો હોય બરાબર. તો આપણે એક ક્વેશ્ચન લઈ લઈએ. સપોઝ એક ન્યુમેરિકલ તમને આપેલો છે આવી રીતે કે આવી એક રિએક્શન છે
SO2 પ્લસ હાફ O2, એમાંથી આપણને SO3 મળે છે. આવી એક રિએક્શન છે. તમને આ રિએક્શન માટે K આપેલો છે. સપોઝ એનો કે આપણે સિમ્પલ રાખીએ બને ત્યાં સુધી 2 × 10⁻² યુનિટ. યુનિટ લખતો નથી, સ્પેસિફાઈ કરી દો કયો યુનિટ છે, ખાલી નંબર યાદ રાખો. 2 × 10⁻² છે માની લો કે. બહુ હાઈ પણ નથી યાર, કે બહુ સ્મોલ પણ નથી. 2 × 10 200 થયા ને, 200 તો નોર્મલ કહેવાય, વધારે પડતું ન કહેવાય. હવે આ જે છે તમને હું પૂછું કે ભાઈ હવે જે નવી રિએક્શન લખી છે એનો તમારે કેવો ગોતવાનો છે. અહીંયા 8 કરો તો આવશે, ખ્યાલ ઉપર છે એટલે હાલો 2 લખી નાખીએ, પછી ક્યાં વાંધો હવે આવશે. હાલો કાંઈ વાંધો નહીં. તો અહીંયા હું તમને નવી રિએક્શન એક આપી દઉં. તો આ રિએક્શન તમે ફાઇન્ડ કરો કે તો આને કહી દો R1, આને કહી દો R2. R2 જે છે ટાર્ગેટ ઇક્વેશન છે આપણું. તો ટાર્ગેટ ઇક્વેશન કેવી રીતે મળ્યું R1 માંથી વિચારો. તો કેવી રીતે મળ્યું છે? જો તો સાઈડ ચેન્જ થઈ, SO3 હતો પ્રોડક્ટ સાઈડ, ફેરવી નાખ્યો, વયો ગયો રિએક્ટન્ટ સાઈડ, તો માઇનસ આવી ગયું. પછી કોએફિશિયન્ટ જુઓ, SO3 નો કોએફિશિયન્ટ 1 હતો, એની બદલે થઈ ગયો 1/2. તો આપણે આ ફર્સ્ટ રિએક્શન તો કોનાથી મલ્ટીપ્લાય કરીએ છીએ? -1/2 થી મલ્ટીપ્લાય કરીએ છીએ. એટલે રિલેશન લખીએ આપણે તો R3 -1/2, સોરી R3 ને R2. તો R2 -1/2 R1. તો K2 શું થશે? K1 પાવર -1/2, એટલે કે 1/√of K1. એટલું ક્લિયર? એટલે તમને એ પ્રમાણે વર્કઆઉટ કરતા આવડવું જોઈએ વેલ્યુ. હવે આવડશે ને આવું બધું વેલ્યુ તમે જાતે વર્કઆઉટ કરી શકશો. તો 2 × 10⁻², એનું સ્ક્વેર રૂટ. 10⁻² નું તો 10 થઈ જાય, √2 નું તો આપણે એમ રાખીએ તો શું થાય? √2. હવે તમે જાતે ગણતા આવડવું જોઈએ, બરાબર જે થતું હોય. એટલે ક્લિયર? ઓપ્શન આપણે એમાંથી ચેક કરવાનો કઈ વેલ્યુ આવે છે. તો આવા દેશી દાખલા આવડે કે ન આવડે? પછી આ ટાઈપનો તમને ક્વેશ્ચન સાંભળજો, તમને કેપી કેસી પૂછે, સાંભળજો, છેતરાતા નહીં. હવે માની લો કે હું આને KC કહી દઉં, કહી દઉં KC, સાંભળજો, છેતરાતા નહીં. ત્યારે હવે નામ નહોતું પડ્યું, એકલો કે કીધું તો જે કે અહીંયા છે કે અહીંયા છે, પણ હું નામ પાડી દઉં. આને હું KC કહી દઉં અને પછી પૂછું કે આ રિએક્શનનો કેપી કેટલો થાય? બોલો. હવે તમને મેં KC નથી પૂછ્યો, હવે તમને કેપી પૂછેલો છે. શું પૂછેલો છે? કેપી. તો પહેલા શું કરવાનું બોલો? પહેલા જૂના કેસી ઉપરથી નવો કેસી ફાઇન્ડ કરવાનો. જૂના કેસી ઉપરથી નવો કેસી, અને નવા કેસી ને આધારે રિલેશન કયો થશે? હવે ફોર્મ્યુલા પ્રમાણે કેપી KC પ્રાઇમ, નવો કેસી KC પ્રાઇમ. પછી શું આવશે? R2⁴ કોનો લેવાનો? આ નવી રિએક્શનનો ડેલ્ટા લેવાનો. હવે પડી કોઈને કઈ ડાઉટ? કાં તો તમે એમ પણ કરી શકો કે આમાં પહેલા કેપી ગોતી નાખો અને પછી એ પ્રમાણે આ બધું એપ્લાય કરો. હરકું થયું છેલ્લે તો, બરાબર છે? ટૂંકમાં એકના કેસીમાંથી બીજાનો કેપી ગોતવાનો થાય ને આખી સ્ટોઇકિયોમેટ્રી બદલાઈ ગયેલી હોય એવા ક્વેશ્ચન તમને વ્યવસ્થિતમાં આપેલા છે. ક્લિયર? પ્રેક્ટિસ સરખી રીતે કરજો, છેતરાતા નહીં. આવા દેશી દાખલા તમને આવડવા જોઈએ.
જનરલી આ બધા સોલ્વ થઈ જાય છે ફટાફટ, કેમ કે આમાં બીજું કઈ લોજિક હોતું નથી ને, મોટા ભાગે વેલ્યુ હેલી મૂકે છે એટલે ફટાફટ તમે એપ્રોક્સિમેટલી એબીસીડી માંથી ગોતી શકો કે શું આન્સર થાય. તો આ ટોપિક આપણો પૂરો. હવે નવો ક્વેશ્ચન એટલે કે નવો ટોપિક લખો. એક્સપ્લેન અથવા તો લખો હાઉ સ્ટેબિલિટી ઓફ એ કમ્પાઉન્ડ, હાઉ સ્ટેબિલિટી ઓફ એ કમ્પાઉન્ડ stability of a compound depends on K. KEQ એટલે કે કોઈ એક પર્ટિક્યુલર કમ્પાઉન્ડ એની સ્ટેબિલિટી એ K ઉપર કેવી રીતે ડિપેન્ડ કરે. જ્યારે આવો તમને ક્વેશ્ચન હોય તો તમને યાદ રાખવાનું, માની લો કે કોઈ એક કમ્પાઉન્ડ છે, કોઈ એક ઓક્સાઇડ માની લો કે, અથવા કોઈ એક રિએક્શન છે. એટલે હું અત્યારે એક રિએક્શન સિમ્પલી લખું છું, બે અલગ અલગ. માની લો કે એક રિએક્શન લઈએ આપણે Fe2 પ્લસ aqueous, એની રિએક્શન થઈ 6 સાયનાઇડ આયન aqueous સાથે, અને એમાંથી આપણને મળ્યો FeCN6 4- aqueous આયન. અને બીજી રિએક્શન હતી, બીજી રિએક્શનમાં પણ Fe2 પ્લસ જ હતો, પણ હારે 6 એમોનિયા હતો aqueousમાં, સાયનાઇડ ની બદલે એમોનિયા. તો એ પ્રમાણે અહીંયા પ્રોડક્ટ થઈ Fe NH3 6 ઓવરઓલ 2 પ્લસ ચાર્જ. એ તો aqueous મીડિયમમાં. માની લો કે ફર્સ્ટ કેસ માટે આ જે રિએક્શન થઈ, પહેલી રિએક્શન, એમાં આ જે છે આયન એનું ફોર્મેશન થયું. શું થયું? એનું ફોર્મેશન થયું. બરાબર છે? FeCN6 4- આયનનું ફોર્મેશન થયું. તો આ પર્ટિક્યુલર રિએક્શનનો જે કે હશે એને કહેવાશે ફોર્મેશન કોન્સ્ટન્ટ. શું કહેવાશે? ફોર્મેશન કોન્સ્ટન્ટ. એક ટાઈપનો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ જ છે, નામ નવા પડશે. ક્લિયર? કેમ કે આ ફોર્મ છે એટલે. તો માની લો કે તમને વેલ્યુ આપેલી છે, KF ની વેલ્યુ આપેલી છે 1 × 10⁻20 ધારો કે ફર્સ્ટ કેસમાં, આનો ફોર્મેશન કોન્સ્ટન્ટ. અને પછી બીજી રિએક્શન થઈ એમોનિયા રે, એમાંય તેવો સિમિલર આયન મળ્યો Fe3 માથે 2 પ્લસ ચાર્જ ઓવરઓલ. ચાર્જ અલગ અલગ છે કેમ કે એ પ્રમાણે આયનો અલગ અલગ હતા એટલે. તો સપોઝ આની માટે તમને KF ની વેલ્યુ કહીએ 10⁻2 લઈ લઈએ ધારો કે, અને પછી તમને પૂછે કે આ બે આયનો જે બન્યા એમાંથી કયો આયન વધારે સ્ટેબલ છે બીજા કરતા, તો શું કહેશો તમે? જેનું ફોર્મેશન કોન્સ્ટન્ટ KF મોટો હોય, મતલબ બધો રિએક્ટન્ટ કેમાં કન્વર્ટ થઈ ગયો? પ્રોડક્ટમાં. ઓલમોસ્ટ કમ્પ્લીટ 10⁻20 છે. જુઓ શું થયું? તો રિએક્ટન્ટ કેવો હોય છે? હા ઓછો. પ્રોડક્ટ કેવું છે? ખૂબ વધારે. કેમ કે તમને ખબર છે કે પ્રોડક્ટ ડિવાઇડ બાય રિએક્ટન્ટ થાય ફોર્મ્યુલામાં. તો પ્રોડક્ટ મોટા ભાગની બધી બની ગઈ, રિએક્ટન્ટ મોટા ભાગનો કન્ઝ્યુમ થઈ ગયો, એટલે 10⁻20 વેલ્યુ આવી. આમાં ખાલી 10⁻2 જ આવી. તો વધારે પ્રોડક્ટ ફોર્મેશન કેમાં થયું? ફર્સ્ટમાં. તો જેમાં પ્રોડક્ટ ફોર્મેશન થઈ એનો ફોર્મેશન થયું તો એનો ફોર્મેશન કોન્સ્ટન્ટ વધારે છે, તેમ એની સ્ટેબિલિટી વધારે છે. શું છે? સ્ટેબિલિટી વધારે છે. તો આપણે લખીએ શકીએ આવા કેસમાં કે સ્ટેબિલિટી જે છે કોઈ પણ કમ્પાઉન્ડ હોય, કોઈ ઓક્સાઇડ હોય, કોઈ આયન હોય, એનું ફોર્મેશન કોન્સ્ટન્ટ. તો સ્ટેબિલિટી પ્રોપોર્શનલ ટુ ફોર્મેશન કોન્સ્ટન્ટ KF. આનો ફૂલ ફોર્મ લખજો, ફોર્મેશન કોન્સ્ટન્ટ KF. ફોર્મેશન કોન્સ્ટન્ટ. બરાબર છે? મેં કીધું સમજાણો? હવે માની લો કે બીજી રિએક્શન લઈએ ફરી વાર. આને આપતો પણ ઊંધી રીતે. ઊંધી એટલે સમજી કે આને આખું ઊંધી કરાવી નાખીએ, રિવર્સ કરાવી નાખીએ.
એટલે કે આ લખાઈ ગયું પેલા બધાને. તો સ્ટેબિલિટી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ KF. જેનો KF વધારે મોર સ્ટેબલ. તો મોર સ્ટેબલ કોણ થયું? ફર્સ્ટ. એના કોઈ મોર સ્ટેબલ. તો આ છે મોર સ્ટેબલ છે, આ લેસ સ્ટેબલ છે. સમજ પડી? તમને જ્યારે જ્યારે આવા KF આપેલા હોય તમને ઇક્વેટ કરતા આવડવું જોઈએ. બીજું લોજિક પાછું ફરી વાર લખાઈ ગયું ને બધાને. માની લો કે રિએક્શન ઊંધી કરી નાખો. રિએક્શન શું કરો? ઊંધી. તો ઊંધી રિએક્શનનો મતલબ શું લખશું? કે આપણને જે પહેલો આયન આપ્યો હતો FeCN6 4- એમાંથી શું બને? Fe2+ બને ને બીજું 6 સાઇનાઇડ અલગ પડી જાય. ઊંધી રિએક્શન, રિવર્સ. તો એનો અહીંયા થયું ડિસોસિએશન. શું થયું? ડિસોસિએશન થયું. બધા છૂટા પડી ગયા, બધા ભેગા હતા એમાંથી. તો એની માટેનો કયો વર્ડ આવશે? ડિસોસિએશન કોન્સ્ટન્ટ. કે ડિસોસિએશન, કે ફોર્મેશન નહીં. આ ડિસોસિએશન થયું. માની લો કે તો આની વેલ્યુ બોલો કેટલી થાય? આગલી વેલ્યુ જે છે 10⁻20 હતી. તો આની વેલ્યુ કેટલી થાય? હવે બોલો. રિએક્શન ને ઊંધી કરી, કોએફિશિયન્ટ એમને રહેવા દીધા. બધાના કોએફિશિયન્ટ એમને જ છે પહેલા જેવા જ તે, પણ ડાયરેક્શન કેવી થઈ ગઈ? ઊંધી. તો શું રિલેશન આવે? 1/KF. તો આ વેલ્યુ કેટલી છે? 1/KF જેટલી છે. કેટલી થશે? 1 × 10⁻⁻10. સમજ પડી? તો તમને ફોર્મેશન કોણ આપેલો હોય તમે ફાઇન્ડ કરી શકો ડિસ્ટ્રીબ્યુશન કોન્સ્ટન્ટ. એ જ પ્રમાણે અહીંયા જે આની પહેલાની રિએક્શન હતી FeNH3 6 માથે 2+, એમાં કરો ડિસોસિએશન એનું. તો આપણને મળશે 6 એમોનિયા. તો એનો બોલો કેટલી થશે વેલ્યુ કેડીની? કેડી મતલબ કે ડિસોસિએશન. હો કઈ ઊંધો નહીં સમજતા. કે ડિસોસિએશન કેડી બોલો KF એટલે શું થાય? 1/KF. કેમ કે ખાલી ઊંધું જ કરવાનું છે. નો ચેન્જ ઇન કોએફિશિયન્ટ. તો બોલો વેલ્યુ આને 10⁻2 પેલાની 10⁻−2. હવે તમે મને કઈ કોણ સ્ટેબલ વધારે? જેનું ડિસોસિએશન ન થાય એ મોર સ્ટેબલ કહેવાય કે ન કહેવાય? તો ફોરવર્ડ રિએક્શનમાં છે ડિસોસિએશન નથી થતું, 10⁻−20 છે. એની કમ્પેરિઝનમાં આની વેલ્યુ વધારે છે ડિસોસિએશનની. તો ઉપર ઓલો મોર સ્ટેબલ. તો અહીંયા આ મોર સ્ટેબલ છે, આ લેસ સ્ટેબલ છે. In short, we get the relation stability directly proportional to formation constant, inversely proportional to dissociation constant. ગોખી નાખજો. અવસ્થિમાં ક્વેશ્ચન નંબર તમને કહી દઉં 119 લેવલ 1 માં સોલ્વ કરી નાખજો. લેવલ 1 માં ક્વેશ્ચન નંબર 119 આના ઉપર તમને આવડવો જોઈએ. હોમવર્કમાં એડ કરી દેવાનો. બરાબર? આમાં કોઈને કઈ ડાઉટ? એટલું ક્લિયર? આગળ જઈએ. આ એકલો KF હતો. હવે ભેગા લખો તો આવી રીતે થશે. સ્ટેબિલિટી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફોર્મેશન કોન્સ્ટન્ટ, ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ડિસોસિએશન કોન્સ્ટન્ટ. કોઈને કઈ ડાઉટ હોય બોલી જાઓ. હવે આપણે આગળ જઈએ નેક્સ્ટ ટોપિકમાં. આપણે વાત કરીએ ટેમ્પરેચર ડિપેન્ડન્સ ઓફ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટની. બરાબર? એની વાત કરી લઈએ.
કે ની વેલ્યુ કેવી રીતે ચેન્જ થશે ટેમ્પરેચરની હારે, એનું પણ એક મેથેમેટિકલ ઇક્વેશન છે, એના પર તમને ન્યુમેરિકલ આવશે. પણ ઇન્ટિજરમાં કોઈ દી સોલ્વ નહીં કરવાના, એબીસીડીમાં હોય તો સોલ્વ કરી નાખવાના. ઇન્ટિજરમાં બહુ ટ્રાય નહીં કરવાનું, કોઈમાં સોલ્વ નહીં થાય, એટલે ખતરનાક કોમ્બિનેશન છે ને એટલે. અને એક્ઝામમાં સોલ્વ કરવું ભારે પડે. ઓપ્શન સામે હોય તો કદાચ ટ્રાય કરવું કાંઈ, બરાબર, નહીં તો જવાની જરૂર નથી એમાં. તો હવે ટોપિકનો નામ લખજો, ટેમ્પરેચર ડિપેન્ડન્સ ઓફ KEQ. અને બીજું એક નામે પાડેલું છે આનું, થર્મોડાયનેમિક્સ ઓફ ઇક્વિલિબ્રિયમ. અને બીજું નામ એ થાય થર્મોડાયનેમિક્સ ઓફ ઇક્વિલિબ્રિયમ. એવા અલગ અલગ નામ બધા અલગ અલગ બુકમાં આપેલા, પણ ટોપિક એનો જ રહે, ખાલી નામ બદલાય. તો ટેમ્પરેચર ડિપેન્ડન્સ કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ નો કે થર્મોડાયનેમિક્સ ઓફ ઇક્વિલિબ્રિયમ કયો હરખું થયું છેલ્લે, બરાબર. હવે આ ટોપિક તમને છે ને કદાચ આપણે જે થર્મોડાયનેમિક્સમાં અવસ્થિ તમે ચેક કરશો ને, અવસ્થિમાં લખી નાખો પેજ નંબર, ચેપ્ટર ઓલું થર્મોડાયનેમિક્સ વાળું હતું, એમાં તમને આ ડિટેલ તમને આપેલી છે. હું જે કહું ને ડિટેલ બધી ચેપ્ટર થર્મોડાયનેમિક્સ, એમાં સમરીમાં જાઓ અવસ્થિમાં પેજ નંબર 226 ને 227, બરાબર, પેજ નંબર 226 અને 227 અવસ્થિની અંદર આ તમને આવો સિમ્પલ ટોપિક મળી રહે ત્યાં, બરાબર છે. હા તો જોઈ લેજે, સેટ કરી લેજે, ખાલી પેજ નંબર ખાલી સેટ કરવાના. સમરીમાં તમને આપેલું છે થર્મોડાયનેમિક્સમાં, કદાચ આ ચેપ્ટરમાં જો આપેલું હોય તો ઠીક છે, આમ તો આપેલું જોવું જોઈએ નવા ચેપ્ટરમાં, કેમ કે રિએક્શન એ બધું બદલાતું હોય એટલે. આમાં તમને નથી આપેલું, અવસ્થિની જે સમરી છે કેમિકલ ઇક્વિલિબ્રિયમ એમાં નથી આપેલું, પણ થર્મોડાયનેમિક્સના ચેપ્ટરમાં તમને આ ટોપિક આપેલો છે. ત્યાંથી એની સમરી પર વાંચવાની, હું ત્યારે ભણાવી દઈશ, આપે આપે લખાવી દઈશ પ્રોપરલી, પણ તમે ખાલી રિવિઝન જોજો ખરું એકવાર કે એમાં હું લખ્યું છે, બરાબર છે. કોઈને કોઈ ડાઉટ? તમે કીધું સમજાણું ને, આ ટોપિક કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં સમરીમાં નથી આપેલો અવસ્થિમાં, તમારે થર્મોડાયનેમિક્સના ચેપ્ટરમાં તમને સમરીમાં મળી રહે, હું જે કહીશ નહીં, બરાબર. એની વાર્તા મૂળ નથી આવેલી આખી, એટલે કઈ બગડી વખત નતો ઘરે કઈ ભણવું પડશે એને. હવે તમારે એક રિલેશન યાદ રાખવાનું છે, કોઈ પણ કેમિકલ રિએક્શન હોય, કઈ હોય, પણ એમાં છે ને મારે તમને એક પોઈન્ટ ભણાવવો પડશે, એમાં ક્યુ ભણાવવો પડશે મારે. સોરી, મારે મિસ્ટેક થઈ ગયો, મારે એક ટોપિક પહેલા લેવો પડશે, એમાં રિએક્શન કોશન્ટ ક્યુ લેવો પડશે પહેલા, બરાબર. આ ટોપિક તમે પેન્ડિંગ રાખો, મારે એમાં પહેલા તમને ક્યુ ભણાવવો પડે, ક્યુ છે, પછી આ ટોપિકમાં જઈએ. આપણે થોડોક ટોપિક ચેન્જ કરીએ છીએ. આમાં એક કામ આવે છે ક્યુ, જે મારે તમને ખબર નથી, મારે તમને કેવી પડશે, એટલે તો ક્વેશ્ચન ફરી વાર લખો બીજો, આ નહીં, બરાબર. સોરી, ટોપિક નું નામ લખજો રિએક્શન કોશન્ટ, પેલા એ ભણી લઈએ શું છે, પછી આમાં આપણે જોઈ શકશું. રિએક્શન કોશન્ટ ગુજરાતીમાં કહેવાય પ્રક્રિયા ભાગફળ. ટોપિક નું નામ રિએક્શન કોશન્ટ, ગુજરાતીમાં કહેવાય પ્રક્રિયા ભાગફળ. ક્યુ સિમ્બોલ એનો, ક્યુ એનો સિમ્બોલ છે.
પહેલા આની વાત કરી લઈએ, પછી આની વાત થશે આપણે. ઓકે, તો રિએક્શન કોશન્ટ Q જે છે, એ રિએક્શન કોશન્ટ Q જે છે એમાં એનું જે મેથેમેટિકલ એક્સપ્રેશન જે છે એ લખીએ જેવું જ છે. આપણે કોઈ પણ રિએક્શનનો K લખીએ તમે આવ્યો પ્રોડક્ટ ડિવાઇડ બાય રિએક્ટન્ટ લખતા હતા. તો માની લ્યો કે આપણે એની રિએક્શન યાદ કરીએ. રિએક્શન જે લખી હતી એમાં x a હતો ને, y b હતો, પછી m c ને n d. આ રિએક્શન જે જનરલ રિએક્શન હતી, કેમિકલ રિએક્શન, એનો આપણે K લખ્યો હતો. અને એના K ની ફોર્મ્યુલા શું હતી? ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટની ફોર્મ્યુલા. બધાના કોન્સન્ટ્રેશન ક્યાં લખવાના? ઉપર થોડાકવાળાના. તો C નો પાવર m, D નો પાવર n ડિવાઇડ બાય A નો પાવર x અને B નો પાવર y. પણ મેં તમને એમાં એવું કીધું હતું કે આ બધી જે વેલ્યુ તમે લખશો કોન્સન્ટ્રેશનની, કઈ વેલ્યુ હશે? એટ ધી ટાઈમ ઓફ ઇક્વિલિબ્રિયમ, નોટ બિફોર ઇક્વિલિબ્રિયમ. રિએક્શન કન્ટિન્યુ રહેતી હશે એટલે કે RF અને RB અનઇક્વલ હશે, એવા સમયે કોઈ એક સાઈડની રિએક્શન થતી હશે, કાં તો મોટે ભાગે બેકવર્ડ કાં તો મોટે ભાગે ફોરવર્ડ. એવા વખતે તમે KQ ગણી શકો નહીં. ઇક્વિલિબ્રિયમ અચીવ થઈ જાય, આ બધી વેલ્યુ કોન્સ્ટન્ટ થઈ જાય, પછી એની એન્ટ્રી માંડવાની આમાં. એટલે આ બધી જ વેલ્યુ જે છે એ એટ ધી ટાઈમ ઓફ ઇક્વિલિબ્રિયમ વખતની છે. ક્લિયર? એટલું મેં કીધું સમજાણું. હવે આવું નવું એક્સપ્રેશન ફરી વાર લઈ લઈએ. સેમ એક્સપ્રેશન, નો ચેન્જ. ચેન્જ ખાલી ટાઈમમાં થશે. અહીંયા હું નવું એક્સપ્રેશન લખું, જેને નામ આપી દઉં Q. આ ફરી વાર લખું બધું. C પાવર m, D પાવર n ડિવાઇડ બાય A પાવર x, B પાવર y. સેમ એક્સપ્રેશન છે એનું, કોઈ ચેન્જ નથી. છે કે ટાઈમ. અહીંયા હું ટાઈમ લખીશ T, અને આ જે ટાઈમ હશે એ ઇક્વિલિબ્રિયમ ટાઈમ નહીં હોય. એ ઇક્વિલિબ્રિયમ ટાઈમ હશે નહીં. ઇક્વિલિબ્રિયમ અચીવ થયા પહેલાનો ટાઈમ હશે. એટલે કે જ્યારે રિએક્શન કોઈ એક સાઈડમાં થતી હશે, કાં તો બેકવર્ડ કે કાં તો ફોરવર્ડ, એ વખતનો કોઈ પણ ટાઈમ T લઈ લઈએ તો કોઈ પણ ટાઈમ T વખતે આ ચારે ચાર ચેન્જ થતા હશે. કેમ કે રિએક્શન કન્ટિન્યુ છે કોઈ એક સાઈડમાં, તો આ ચારે ચારમાં ચેન્જ આવતો હશે. જ્યારે આ વખતે અહીંયા ચારે ચાર કેવા છે? કોન્સ્ટન્ટ હશે. ધેટ્સ ધ ડિફરન્સ. તો K ની વેલ્યુ કોન્સ્ટન્ટ છે અને Q ની વેલ્યુ બદલાતી રહેશે. એવરી મોમેન્ટ, એવરી સેકન્ડ બદલાતી રહેશે વેલ્યુ Q ની. પણ કોઈ પણ મોમેન્ટે Q ની વેલ્યુ જોતી હોય તો એ જે તે મોમેન્ટે જે કોન્સન્ટ્રેશન હોય પ્રોડક્ટની રિએક્ટન્ટના, એનો રેશિયો લઈ લેવાનો આ પ્રમાણે. એટલે ક્લિયર? ડી વખતના ટાઈમ T માટેનો. તો Q ની વેલ્યુ જે છે એ દર મોમેન્ટે બદલાતી રહે, બરાબર? કાં તો વધે કાં તો ઘટે, અને છેલ્લે કોને ઇક્વલ થાય? K ને ઇક્વલ થાય. દરેક Q નું ટાર્ગેટ યાદ રાખજો. કોને પામવાનું હોય છે? K ને પામવાનું હોય છે. Q will go to K. Is that clear? તો Q જે છે એ K ને ઇક્વલ થઈ જશે, કાં તો વધીને કાં તો ઘટીને, કોઈ પણ કેસમાં. હવે આને એક આપણે ડાયાગ્રામ ડ્રો કરીએ. નંબર લાઈન, સંખ્યા રેખા ખબર છે ને બધાને? 0 થી લઈને ઇન્ફિનિટી સુધી. આ કેવી રીતે આપણે એને એક્સપ્રેસ કરશું એ પ્રમાણે. તો ક્વેશ્ચન છે રિએક્શન કોશન્ટ ટોપિક. આ Q નું થઈ ગયું એક્સપ્રેશન. હવે Q અને K નો રિલેશન કેવી રીતે ચેન્જ થાય એની વાત કરશું. કોઈ મેથેમેટિકલ રિલેશન નથી. કેટલો Q હોય તો એટલો K, એમ એવું કંઈ નથી. ખાલી નાનું મોટું કોણ એમ, એની માટેનો રિલેશન છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, ધ્યાન આપજો. માની લો કે આ નંબર લાઈન છે, અહીંયા હું 0 મૂકી દઉં, આ બાજુ મૂકી દઉં ઇન્ફિનિટી, માઇનસ નહીં પ્લસ, બરાબર? આના બે કટકા કરી નાખો, વચ્ચે કોઈ પણ એક વેલ્યુ માની લ્યો. આ આખો ગ્રાફ જે છે
એમાંથી કોઈ એક વેલ્યુ જે હશે 0 થી ઇન્ફિનિટી વચમાં એ k ની વેલ્યુ હશે. કોની? કેમ કે k ની વેલ્યુ કેવી હોય? યુનિક વેલ્યુ હોય. કોઈ એક ફિક્સ ટેમ્પરેચરે k ની વેલ્યુ આખા વર્લ્ડમાં કેવી હોય? કોન્સ્ટન્ટ હોય. સ્ટોઇકિયોમેટ્રી ફિક્સ રાખો એટલે. તો માની લો કે આ જે વેલ્યુ જે છે એ કોની વેલ્યુ થઈ ગઈ? k ની. તો આ લાઈન જે છે હું ડ્રો કરીશ. આખી લાઈન વેલ્યુ કોની છે? k ની વેલ્યુ છે અહીંયા. કે છે. હવે તમે યાદ કરો કે રિએક્શન જે હતી આપણી આગળ લખેલી એમાં રેટ ઓફ ફોરવર્ડ રિએક્શન નું એક્સપ્રેશન શું હતું? RF ઇક્વલ ટુ, યાદ છે? એક્સપ્રેશન જો યાદ કરી લઈએ RF નું તો KF A પાવર X ને B પાવર Y. આ RF નું એક્સપ્રેશન હતું. કોઈ પણ ટાઈમ t વખતે મારે રેટ જોતો હોય તો એ ટાઈમના મારે A અને B લેવાના કોન્સન્ટ્રેશનના. આ RF હતો કે RF. અરે યાર. પછી RB નું એવું થશે એક્સપ્રેશન KB. એની અરે C નો પાવર M, D નો પાવર N. હવે આની અંદર KF અને KB કોન્સ્ટન્ટ છે. ઈ બદલાવાના નથી. બદલાશે કોણ? A ને B બદલાશે, C ને D બદલાશે. સપોઝ તમે રિએક્ટન્ટ જે છે રિએક્ટન્ટ સિલિન્ડરમાં લ્યો છો, એટલે આપણે સિલિન્ડર ઇમેજિન કરીએ આ બાજુ નાનું એવું સિલિન્ડર. તમે ખાલી રિએક્ટન્ટ જ ભરો. હું ભરો? ઓનલી રિએક્ટન્ટ. એટલે ખાલી A ને B જ લીધા શરૂઆતમાં. તો 0 ટાઈમે તમે માત્ર A અને B લીધા, ઓનલી રિએક્ટન્ટ. તો C ને D નો બનેલા હોય તો RB ની વેલ્યુ 0 થાય કે ન થાય? થાય ને 0. તો RF ની વેલ્યુ મેક્સિમમ થાય. તો એનો જે રેશિયો હતો Q નો રેશિયો Q, એમાં C ને D કેવા છે? 0. A ને B મેક્સિમમ. તો 0 ટાઈમે Q કેટલો હોય છે? 0 ટાઈમ મતલબ આપણે રિએક્ટન્ટ લીધેલા છે ખાલી. હજી તો સિલિન્ડર બંધ કર્યું, C ને D બનેલ નથી ત્યારની વાત છે. એટલે વી આર સ્ટાર્ટિંગ ફ્રોમ હિયર. આ સાઈડથી સ્ટાર્ટ કરીએ છીએ આપણે 0 વેલ્યુથી. હવે જેમ જેમ રિએક્શન થાય શું થાય? A ને B વપરાતા જાય. એમાંથી શું બને? C ને D બનતું જાય. તો A ને B વપરાય તો RF ઘટતો જાય, C ને D બનતા જાય તો RB વધતો જાય. ક્લિયર? તો આ જે Q જે છે આ Q નું શું થાય? 0 થી વધે કે ઘટે? 0 થી ધીમે ધીમે વધતો જાય. C ને D બનતા જાય નવા. C ને D ની વેલ્યુ વધે ધીમે ધીમે. નીચે A ને D ની વેલ્યુ ઘટતી જાય. તો Q ની વેલ્યુ શું થાય? ધીમે ધીમે 0 થી વધે ઉપર જતી જાય. એટલે આપણે એવું લખશું કે આટલા ભાગની અંદર પહેલો પાર્ટ જે છે એની અંદર Q જે છે ને એ લેસ ધેન K રહેશે. કેટલો હશે? Q લેસ ધેન K હશે. RF જે છે ને એ હંમેશા મોટો રહેશે RB કરતા. કેમ? કઈ રિએક્શન થતી હશે? ફોરવર્ડ. ડિફોલ્ટ રિએક્શન હશે ફોરવર્ડ જ. બેકવર્ડ ઓછી થતી હશે બહુ. એટલે જીતે કોણ? RF જીતે. એટલે ઓવરઓલ રિએક્શન ફોરવર્ડ થઈ. ફોરવર્ડ રિએક્શન થી તો ડેલ્ટા G કેવો હશે? લેસ ધેન 0 ડેલ્ટા G. રિએક્શન હશે ફોરવર્ડ. આ 4 કોમ્બિનેશન યાદ રાખવાના. જ્યારે Q લેસ ધેન K હોય કઈ રિએક્શન થતું હશે? ફોરવર્ડ. કેમ કે RF મોર ધેન RB હશે એટલે નેટ રિએક્શન ફોરવર્ડ થશે. ફોરવર્ડ થતું તો ડેલ્ટા G કેવો કરવાનો? લેસ ધેન 0. આ ચારે ચાર એકારે આવશે. અને જેમ જેમ તમે આગળ વધશો એમ RF જે છે એ વધશે કે ઘટશે? RF ઘટશે, RB વધતો હશે. પણ RF મોટો રહેશે RB કરતા દર વખતે. યાદ છે ને ગ્રાફ ડ્રો કર્યો હતો RF અને RB નો? એમાં RF ઘટતો તો ને RB વધતો હતો, પછી છેલ્લે પોઈન્ટ ઇક્વલ થઈ જતા હતા. અને ત્યારે થતું તો ઇક્વિલિબ્રિયમ. તો અહીંયા RF ઘટતો હશે, RB વધતો હશે. Q નું શું થતું હશે? આ રીજનમાં Q વધતો હશે ને આ ડાયરેક્શન છે Q ની વધવાની.
ક્યુ ધીમે ધીમે વધતો 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 ક્યાં પહોંચશે? કે ને પહોંચશે. એટલે કે ક્યુ ઇન્ક્રીઝ થતો હશે. ક્યુ ઇન્ક્રીઝિસ. ક્યુ વધતો જ જશે, વધતો જ જશે. ક્યાં સુધી વધશે? ઇન્ક્રીઝિસ એન્ડ ઇક્વલ્સ કે. કે જ્યાં સુધી વેલ્યુ ન થાય કે જેટલી ત્યાં સુધી ક્યુ વધતો જ રહે. એની લિમિટ ક્યાં સુધી છે? કે જેટલી છે. ક્યુ કે થી આગળ વધી શકશે નહીં એની મેળે. છે કે આપણે કાંઈ ખરી ગયા તો બરાબર છે. તો ક્યુ ઇન્ક્રીઝિસ એન્ડ ઇક્વલ્સ કે અહીંયા સુધી પાછી અટકી જાય. ભાવનગરથી ગાડી ઉપડી અમદાવાદ જઈને અટકી ગઈ, ત્યાં આગળ લઈ જાય કે મારું સોલ્યુશન અમદાવાદ છે એટલે માની લો કે બોર માર્યું હતું બસમાં ભાવનગરથી અમદાવાદ, તો ગાંધીનગર ઓછી જાય નથી, ત્યાં બસ પૂરું થઈ ગયો, ત્યાં ઉતરી જાઓ બસમાંથી. હવે અને અહીંયા ક્યાં સુધી પહોંચવાનું હતું, પછી પૂરું છેલ્લું સ્ટેશન ઉતરી જાઓ, નવી ગાડી શરૂ કરવાની. હવે તો અહીંયા તો ફર્સ્ટ પાર્ટની અંદર ક્યુ લેસ ધેન કે, આરએફ મોર ધેન આરબી, આરએફ વધશે, આરબી ઘટશે. યાદ રાખજો પાર્ટ 1 કયો હતો? 0 ટાઈમ વાળો. એમાં ઓનલી રિએક્ટન્ટ ટેકન, ઓનલી રિએક્ટન્ટ. હવે તમે આખું ઊંધું વિચારો, જસ્ટ થિંક રિવર્સ. વળી પાછું સિલિન્ડર લ્યો એને રીતે, પણ એમાં તમે ખાલી સી ને ડી જ લેશો શરૂઆતમાં. શું લેશો? ઓનલી સી અને ડી, એટલે કે ઓનલી પ્રોડક્ટ ટેકન. શું લીધું? ઓનલી પ્રોડક્ટ જ લીધી, રિએક્ટન્ટ લીધા નહીં એકે. એટલે કે આપણે શું કર્યું તો કે આ જે રિએક્શન હતી એમાં ખાલી સી ને ડી ભરી દીધા સિલિન્ડરમાં. આ બે રિએક્શન તો રિવર્સિબલ છે, બે બાજુ થઈ શકશે ફોરવર્ડ કર્યા. આપણે ખાલી સી ને ડી લીધા. તો તમે જો સી ને ડી લ્યો તો એવા વખતે નીચેના બે 0 હોય, એ ને બી 0 બન્યાનો હોય, એટલે ઉપર મેક્સિમમ, નીચે 0 તો આવે ઇન્ફિનિટી આવે. તો આપણે સ્ટાર્ટ ક્યાંથી કરીએ? આપણે ક્યુ ની વેલ્યુ સ્ટાર્ટ કરીએ છીએ ઇન્ફિનિટી થી. આ ક્યુ ની વેલ્યુ છે આખી આખી, નંબર લાઈન મતલબ ક્યુ છે. તો હવે તમે સી ને ડી લીધું ખાલી પ્રોડક્ટ, બરાબર. તો અહીંયા જુઓ, શરૂઆતમાં એ ને બી 0, તો આરએફ 0 થઈ ગયો આપણા લોજિક પ્રમાણે. સી ને ડી મેક્સિમમ થઈ ગયો. તો બેકવર્ડ રિએક્શન થી સ્ટાર્ટ કરીએ. ક્યાંથી સ્ટાર્ટ કરીએ? બેકવર્ડ થી સ્ટાર્ટ કર્યું આપણે. ક્લિયર? તો સી ને ડી મેક્સિમમ હતા, એ 0 હતા. જેમ જેમ ટાઈમ થશે એમ સી ને ડી માંથી શું બનશે? એ ને બી બનતું જશે. એટલે કે આપણે રિએક્શન બેકવર્ડ વધારે થશે શરૂઆતમાં, ફોરવર્ડ નહીં થાય, બેકવર્ડ થશે. સી ને ડી પરફોર્મન્સ એમાંથી એ ને બી બનતા જશે. તો એ લોજિકને આધારે તમે કહી શકો કે સમય સાથે આરએફ અને આરબીમાં કોણ વધશે ઘટશે? જો બેકવર્ડ જતા હો તો આરબી ધીમે ધીમે ઘટશે, આરએફ ધીમે ધીમે વધતો હશે. ક્યાં સુધી બધું ફેરફાર થઈ રાખશે? જ્યાં સુધી બે ઇક્વલ નહીં થાય ત્યાં સુધી. એટલે કે જ્યારે તમે સ્ટાર્ટ કરશો રિવર્સમાં તો અહીંયા જે રિલેશન છે ક્યુ નો, સી ને ડી ઘટતા જાય, એ ને બી વધતા જાય, તો ક્યુ ઘટે કે વધે? ક્યુ ઘટતો જાય. શું થતો જાય? ઘટતો જાય. એટલે અહીંયા આ લાઈન ઉપર ડાયરેક્શન જો આપણે સેટ કરશું, લખશું, એ આવી રીતની આવશે. પ્લસ ઇન્ફિનિટી થી ધીમે 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 ક્યાં સુધી જશે? ક્યુ કે સુધી જશે. એટલે કે આપણે અહીંયા લખશું ક્યુ મોર ધેન કે આ પાર્ટમાં, અને ક્યુ ઘટતો જશે ધીમે ધીમે, અને છેલ્લે ઇક્વલ થશે કે ને. એટલે કે ક્યુ ડિક્રીઝિસ એન્ડ ઇક્વલ્સ કે ક્યુ. તો ક્યુ ઘટીને કે જેટલો થશે જો આપણે એકલા પ્રોડક્ટથી સ્ટાર્ટ કરશું તો, બરાબર. હવે આ સેકન્ડ પાર્ટની અંદર આપણે વાત કરીએ એમ આરએફ અને આરબીમાં અનઇક્વલ હતા બે, પણ નાનું મોટું કોણ હતું? આરએફ અને આરબીમાં કોણ નાનું મોટું થશે? આરબી વેલ્યુ મોટી થતી હશે કેમ કે બેકવર્ડ રિએક્શન વધારે થાય છે. તો આરએફ લેસ ધેન આરબી, અહીંયા જો એની કરતા ઊંધું હતું
કેમ કે બેકવર્ડ રિએક્શન વધારે હશે તો RF લેસ દેન RB થશે, પણ RF વધતો હશે કે ઘટતો? તો RF વધતો હશે અને RB ઘટતો હશે સમય સાથે. બરાબર? ક્લિયર? ડેલ્ટા G કેવો આવશે રિએક્શનનો? પોઝિટિવ, કેમ કે બેકવર્ડ રિએક્શન થાય છે એટલે. તો રિએક્શન લખવાની બેકવર્ડ અને ડેલ્ટા G લખવાનો પોઝિટિવ. એટલું ક્લિયર? હવે આ જે વ્હાઇટ લાઈન કરેલી છે ત્યાં શું હોય છે બોલો? ત્યાં Q બરાબર K થઈ જશે. તો વ્હાઇટ લાઈન ની ઉપર Q ઇક્વલ ટુ K, વ્હાઇટ લાઈન ઉપર RF અને RB કેવા થશે? ઇક્વલ. તો RF ઇક્વલ ટુ RB વ્હાઇટ લાઈન ની ઉપર. એટલે આ ભૂલથી અનઇક્વલ લાગે છે. હું કલર ચેન્જ કરી નાખું. કલર બદલું છું અહીંયા. RF ઇક્વલ ટુ RB આ રાઈટ લાઈન ઉપર. પછી ડેલ્ટા G કેવો થશે? એટ ઇક્વિલિબ્રિયમ. શું થશે? ડેલ્ટા G 0 અને રિએક્શન અચીવ કરશે ઇક્વિલિબ્રિયમ. તો અહીંયા આવશે ઇક્વિલિબ્રિયમ. બરાબર છે? તો વ્હાઇટ લાઈન યાદ રાખજો. વ્હાઇટ લાઈન જે છે એ બોર્ડર છે, એને ક્રોસ કરવાનું નથી Q એ. કોઈ એક ડાયરેક્શન માંથી જતા હોય ત્યારે શરૂ કરો 0 થી તો K આવીને અટકી જવાનો. શરૂ કરો ઇન્ફિનિટી થી તો K આવીને અટકી જવાનો, આગળ નહીં જવાનું. બરાબર છે? અને રાઈટ લાઈન ઉપર વેલ્યુ બધું યાદ રાખવાની. તમને આ ગ્રાફ જે છે, ગ્રાફ તો ન કહેવાય પણ ડેટા ટ્રુ ફોલ્સ માં પૂછે. ક્લિયર? જ્યારે આપણે નવો ટોપિક ભણશો લી શેટેલિયર, એમાં ટ્રુ ફોલ્સ વાળા ખતરનાક ક્વેશ્ચન બનીએ કે બનાવવા હોય તો આ લોજિક ને આધારે કે ભાઈ Q વેલ્યુ વધારે છે કે નાની છે એ પ્રમાણે તમે નક્કી કરી શકો. હવે બીજા ક્વેશ્ચન માંથી કેવા આવશે? એક તો સ્ટેટમેન્ટ ટાઈપના ટ્રુ ફોલ્સ, ડાયરેક્શન કઈ બાજુ થશે એ પ્રમાણે. સપોઝ તમને કોઈ એક રિએક્શન આપેલી છે આપણે આગળ જેવી રીતે, એમાં તમને એમ કીધું કે માની લો કે કોઈ એક પર્ટિક્યુલર ટાઈમે Q ની વેલ્યુ 100 છે અને એ જ રિએક્શન માટે K ની વેલ્યુ 1000 છે. તો Q વધતો હશે કે ઘટતો હશે સમય સાથે? વધતો હશે, કેમ કે Q લેસ ધેન K છે. રિએક્શન માટે Q તો કોઈ પણ મોમેન્ટ ગણી શકાય ડેટા ઉપરથી. તો Q ની વેલ્યુ જો ઓછી આવી K કરતા તો કયો ડાયરેક્શન થયો? ફર્સ્ટ પાર્ટ. રિએક્શન કઈ થતી હશે? ફોરવર્ડ, બેકવર્ડ જતી હોય. એ રિએક્શનમાં આપણે બધા ડેટા એપ્લાય કરી દેવાના. પછી માની લો કે હું તમને બીજો આ Q1 કહી દઉં આને, પછી સપોઝ તમને બીજો કહ્યું ડેટા કે માની લો કે કોઈ રિએક્શન માટે Q2 જે છે એ 1200 છે કોઈ એક ટાઈમે, એનો K 1000 છે. તો અત્યારે Q2 K કરતા વધારે કે ઓછો? વધારે છે. તો Q મોર ધેન K હોય કઈ ડાયરેક્શન કઈ? બેકવર્ડ. એટલે તમને પેલા Q ગણવાનો કે Q ગણો અને Q ઉપરથી નક્કી કરો ડાયરેક્શન કઈ બાજુ થતી હશે રિએક્શનની, બેકવર્ડ કે ફોરવર્ડ. એવા તમને દેશી દાખલા પૂછાય. એટલું ક્લિયર? કોઈને કઈ ડાઉટ કે નો ડાઉટ? પછી તમને પૂછે Q બાય K નો રેશિયો. મગજ એપ્લાય કરજો. ધારો કે કોઈ એક રિએક્શન છે એમાં Q ને K નો રેશિયો કોઈ એક ટાઈમ T માટે લેસ ધેન 1 છે તો ડાયરેક્શન કઈ થઈ? બોલો, ફોરવર્ડ થઈ? હવે આવડે કે ના આવડે? અને Q બાય K નો રેશિયો મોર ધેન 1 હોય કોઈ ટાઈમ T માટે તો ફોરવર્ડ. આવું તમને મગજ હલાવતા આવડવું જોઈએ. બેકવર્ડ. આ ક્લિયર? એટલું આવું થોડું મગજ હલાવવું જોઈએ એ પ્રમાણે. કોઈને કઈ ડાઉટ તો લખી લો એના કયા ક્વેશ્ચન છે. રિએક્શન કોશન્ટના ક્વેશ્ચન અવસ્થિના. લેવલ 1 માં
લેવલ 1 માં ટોપિક રિએક્શન કોશન્ટ ક્યુ એના ન્યુમેરિકલ સિમ્પલ અથવા એના ક્વેશ્ચન 2 4 5 6 7 2 પછી 4 5 6 7 3 ને ખોલો ક્લિયર હાલા પૂરું હોય બરાબર હોમવર્ક મેં તમને આપી દીધું આપણે એવો ટોપિક બાકી રહી ગયો ટેમ્પરેચર વાળો એ આવતા વીકમાં આ વીકમાં શનિવારે મારો એક્સ્ટ્રા લેક્ચર આવશે શનિવારે મોકતા છે નહીં બરાબર તો એ માનજો કે જે શનિવારે આગળ રવિવારે મોક ન હોય ત્યારે મારો લેક્ચર આવશે કે એક્સ્ટ્રા લેક્ચર બે વખતે પડેલો હતો બરાબર છે નોર્મલ હવા કલાક 1.5 કલાકનો લેક્ચર બની લેવાનો એમાં આપણે ટોપિક પૂરો કરી નાખશું અને મેં તમને કહી દીધેલો છે બરાબર